Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Good morning. Good morning. So we have Good morning, ma'am. good morning. Okay, so let's start our today's class. Let's do a quick revision of our previous class. What we have seen in our previous class. ગઈકાલે આપણે શું જોયું હતું ઓનલાઈન સ્ટુડન્ટ્સ? Confidentiality. Okay, confidentiality security, then Legal safeguard. sorry, Legal safeguards. legal safeguard, yes, then Advanced directives. advanced directives, and last topic, reporting related responsibilities of nurses. So let's do a quick revision. Legal safeguards. Legal safeguards means we have to maintain our safety. How you have to maintain our safety? The first topic is risk management. What is risk management? What is risk management? કોઈ બી એવી કન્ડિશન છે જેમાં રિસ્ક છે કોઈ બી વસ્તુના પહેલાથી જ ઇવેલ્યુએટ કરી લેવાનું. યસ, કોઈ એવી કન્ડિશન છે જેમાં રિસ્ક વધારે છે તો તમે પહેલેથી જ એ રિસ્કને મેનેજ કરી લો, પહેલેથી જ આઈડેન્ટિફાઈ કરીને એનાલાઇઝ કરીને ઇવેલ્યુએટ કરી લો અને એવા પ્રિવેન્ટિવ મેજર્સ લઈ લેવાના કે એ વસ્તુ થાય જ નહીં. સો ધેટ ઇઝ રિસ્ક મેનેજમેન્ટ. તમે અનયુઝ્યુઅલ અકરન્સીસ જ પ્રિવેન્ટ કરી દેશો તો તમે કશામાં પ્રોબ્લેમમાં નહીં આવો. સો ધેટ ઇઝ ધ રિસ્ક મેનેજમેન્ટ. Then second is occurrence reports. What is occurrence reports? What is occurrence report? સપોઝ કોઈ ઇન્ડસ્ટ્રિક ઇન્જરી થઈ હોય કે પછી કોઈ પેશન્ટ ફોલ ડાઉન થઈ ગયું હોય, સપોઝ વેટ ફ્લોર હોય, આઈ થિંક એ બધું. ઓકે, સો occurrence report માં એવી કઈ સિચ્યુએશન થઈ છે એ લખવામાં આવે છે, રિપોર્ટ કરવામાં આવે છે. એનાથી શું બેનિફિટ શું થશે? Client care improve. હોસ્પિટલને કઈ રીતે ઇમ્પ્રુવ કરવું એ રીતે મતલબ આઈડિયા આવશે. યસ, હોસ્પિટલ કે જે એજન્સીઝ છે એ એમને ઇમ્પ્રુવમેન્ટ લાવવામાં ખબર પડશે. ધેટ્સ વાય occurrence reports are written. એ મેન્શન કરવામાં આવે, આગળ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ શું હતા? કઈ કઈ કન્ડિશન્સમાં આપણે સિચ્યુએશન્સમાં occurrence reports લખવાના? Fall down. Fall, needle Yes. needle stick Needle- injury, then Related accident હોય, procedure related કોઈ accident હોય. yes, કોઈ પ્રોસિજર રિલેટેડ કે કઈ વસ્તુના રિલેટેડ, ઇક્વિપમેન્ટ્સ રિલેટેડ એક્સિડન્ટ થઈ જાય, then Visitors ને કઈ harm કોઈ થાય. communication Medication administration error હોય. yes, મેડિકેશન એરર, વિઝિટર્સને પણ ઇન્જરી થઈ છે, કશું થયું છે તો પણ આપણે રિપોર્ટ કરવાનું. then કોઈએ કમ્પ્લેન કરી હોય ક્લાયન્ટ યા હેલ્થ કેર પ્રોવાઈડરે. yes, ક્લાયન્ટની કમ્પ્લેન હોય, ફેમિલી મેમ્બર્સની કમ્પ્લેન હોય તો કમ્પ્લેન રિલેટેડ બી occurrence રિપોર્ટ લખવાના. then ડોક્ટરે તમને કશી ટ્રીટમેન્ટ આપી છે, ટ્રીટમેન્ટ તમે કરી નથી તો એના રિલેટેડ બી occurrence રિપોર્ટ હોય. કોઈ વિઝિટર કમ્યુનિકેબલ ડિઝીઝીસ લઈને આવે છે એના રિલેટેડ પણ હોય. મર્ક્યુરી સ્પિલેજ થાય કે એ બધા ઇન બિટવીન સ્ટાફ બી કોઈ કોન્સિક્વન્સીસ થતા હોય તો એના પણ occurrence reports હોય. તો જેથી કરીને એ એજન્સીને ખબર પડે કે અમારે શું ઇમ્પ્રુવ કરવાનું છે, કે આ સ્ટોક રેગ્યુલરલી મેન્ટેન જ ના રહેતો હોય. સો આ બધા પણ કોઈ બી એવા ઇશ્યુઝ હોય કે જેમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય એમાં occurrence report લખી શકાય. So these are examples of occurrence report. Then what is safeguarding valuables? જે બી પેશન્ટની એક્સપેન્સિવ મતલબ કે કેવી વસ્તુઓ છે કેવી રીતે Yes, જે પેશન્ટની ઇમ્પોર્ટન્ટ વેલ્યુએબલ થિંગ્સ છે, જ્યારે પેશન્ટ હોસ્પિટલમાં આવે છે અને એનું ફેમિલી મેમ્બર અવેલેબલ હોય તો તમે શું કરશો? એમને જ પહેલા ધ્યાન રાખવું. એમને જ આપી દઈશું. ઇફ ફેમિલી મેમ્બર ઇઝ નોટ અવેલેબલ ધેન શું કરવાનું? લોકરમાં સેફ પ્લેસ પર મૂક. યસ, લોકરમાં એને સેફલી મૂકી દેવાનું અને એમાં ક્લાયન્ટની સાઇન પણ કરાવવાની કે આટલી વસ્તુઓ અમે મૂકી છે. સો એને બતાવવાનું કે આટલી વસ્તુ અમે મૂકી છે. અને જ્યારે તમે રિલીઝ કરો છો, ક્લાયન્ટને પાછું આપો છો ત્યારે પણ ક્લાયન્ટની સાઇન કરાવવાની કે આટલી બધી વસ્તુ અમે તમને રિટર્ન કરી લીધી છે.
પછી એ ખોવાઈ જાય તો આપણી રિસ્પોન્સિબિલિટી નહીં, આપણે ક્લાયન્ટને આપ્યું, સાઇન કરાવીને આપ્યું. સો સેફ ગાર્ડિંગ વેલ્યુએબલ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ, નહીં તો ક્લાયન્ટ તમારી ઉપર ચાર્જીસ લગાવી શકે છે. પછી ક્લાયન્ટની અમુક એવી આઇટમ્સ હોય, રિલિજિયસ આઇટમ્સ છે ને એવું બધું છે, જેમ છે, તો અકોર્ડિંગ ટુ હોસ્પિટલ એજન્સી પોલિસી તમે એને ટેપ કરી શકો છો. પણ જો રિસ્ક હોય સ્વેલિંગનું તો ટેપ કરશો? નો. ક્લાયન્ટને ફોર એક્ઝામ્પલ કિડની ફેલિયર છે કે એવું કશું છે, અસાઇટ્સ છે કે ગમે તે કશું કાર્ડિયાક ડિઝીઝ છે કે એમાં જનરલાઇઝ એડીમાં થવાના રિસ્ક છે અને રિંગ પહેરેલી છે, તો તમે રિંગ રહેવા દેશો? હાલ એડીમાં નથી તો પણ રિંગ રહેવા દેશો? નહીં રહેવું. નહીં રહેવા દે, બીકોઝ એ જેને કન્ડિશન છે એમાં સ્વેલિંગ આવવાનું રિસ્ક છે. તો એમાં અગર રિંગ રહેવા દઈશું તો એટલી જગ્યા કન્સ્ટ્રિક્ટ થઈને એટલી ફિંગરમાં નેક્રોસિસ થઈ જશે, બ્લડ ફ્લો કન્સ્ટ્રિક્ટ થઈ જશે. તો એવા કન્ડિશનમાં પહેલેથી જ નીકાળી દેવાની. પણ કશો પ્રોબ્લેમ ના હોય તો ખાલી તમે બેન્ડ કરીને રાખી મૂકો છો. પછી જે રિલિજિયસ આઇટમ્સ હોય, લાઈક દોરો હોય, હાથમાં પહેરવાનું કશું, એન્કલેટ હોય, પગમાં પહેરેલું હોય, એવું કશું હોય, તો પછી એ બધું જ કેવું નીકાળીને ક્લાયન્ટના પોકેટમાં કે ક્લાયન્ટના ગાઉનમાં જો અલાઉ કરતા હોય એજન્સીમાં, એની પોલિસીસ પહેલા ફોલો કરવાની. તો એવી રીતે પણ આપણે કરી શકીએ છીએ. પીએસસીબી પ્રિસ્ક્રિપ્શનમાં શું જોયું હતું આપણે? What we have seen in PSCB's prescription? રિગાર્ડિંગ પ્રિસ્ક્રિપ્શન કે ઇનએક્યુરેટ હોય તો આપણે પ્રિસ્ક્રિપ્શન ને ફોલો નહીં કરવાનું. Okay. So શું કરવાનું? કદાચ ડોક્ટરે ઇનએક્યુરેટ છે, કશી મિસ્ટેક છે, ઇનઅપ્રોપ્રિએટ છે, તો what you will do? ફર્સ્ટલી કોન્ટેક્ટ PSCB ફોન ના થાય તો ધેન સુપરવાઇઝરને ઇન્ફોર્મ કરો. Yes, firstly we have to contact the person જે PSCB એ પ્રિસ્ક્રિપ્શન લખ્યું છે એને આપણે કોન્ટેક્ટ કરવાનું કે સર this is mistake or this is something wrong. અગર એ અવેલેબલ નથી, કોન્ટેક્ટ થાય એવો નથી, તો વી ડોન્ટ હેવ ટુ વેટ કે પીએસસીપી આવે અને આપણે કરીશું. વી હેવ ટુ કોન્ટેક્ટ ધ સુપરવાઇઝર કે ધીસ ઇઝ ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ ધીસ ઇઝ ધ મિસ્ટેક, વોટ શુડ આઈ ડુ? પછી એ લોકો પીએસસીપી ને ફોન કરે કે ગમે તે કરે, કાં તો તમને ઓર્ડર આપશે. વેઇટ કરવાનું કે તો પછી એ વખતે વેઇટ કરવાનું, પણ એ જે ઓર્ડર આપે એ કરવાનું. પહેલા તો આપણે એમને ઇન્ફોર્મ કરી દેવાનું. એન્ડ પીએસસીપી ના પ્રિસ્ક્રિપ્શનમાં કઈ વસ્તુ સ્ટ્રિક્ટલી મેન્શન હોવી જોઈએ? ડેટ ને યસ. રૂટ, ડ્રગ નેમ, ફ્રીક્વન્સી. ઓકે. તો પહેલા તો જે ડેટ પર અને જે ટાઈમ પર પ્રિસ્ક્રિપ્શન લખ્યું છે એ ડેટ એન્ડ ટાઈમ હોવું જોઈએ. જે ડોક્ટર લખે છે એ પણ હોવું જોઈએ નામમાં, એની સાઇન હોય તો પણ ચાલે. પેશન્ટનું નામ ખાસ મેન્શન હોવું જોઈએ, ફૂલ નેમ. શોર્ટ ફોર્મમાં નહીં લખવાનું, બે પેશન્ટ હોય તો કન્ફ્યુઝન થઈ જાય. તો પહેલા એનું ફૂલ નામ લખેલું હોવું જોઈએ. હવે રિલેટેડ ટુ મેડિકેશન, મેડિકેશનનું નેમ, કયા રૂટથી એ મેડિકેશન આવવાની છે, કેટલો ડોઝ છે અને કેટલી ફ્રીક્વન્સીમાં આપવાનું છે, ઓડી, બીડી, ટીડીએસ, એવી રીતનું એ બધું જ મેન્શન હોવું જોઈએ. સો ધીસ ઇઝ ધ કોમ્પોનેન્ટ્સ કે આટલા હોવા જોઈએ. દેન અગર ટેલિફોનિક ઓર્ડર્સ હોય તો તમારે શું કરવાનું? ટેલિફોનિક પ્રિસ્ક્રિપ્શન હોય કે તમે પેશન્ટને ફોન, પીએસસીબી ને ફોન કરીને કીધું છે કે ધ પેશન્ટ ઇઝ કમ્પ્લેનિંગ અબાઉટ ફીવર, પેશન્ટ પીએસસીબી એવું કહે છે કે ગીવ પીસીએમ, તો તમે શું કરશો? રિપીટ કરવાનું ફર્સ્ટ, ઓકે, પછી એનો ડોઝ રિપીટ કરવાનો. ફર્સ્ટ ઓફ ઓલ રિપીટ કરવાનું કે કાઉન્ટર ચેક કરવા માટે, કે મેં પણ સેમ જ સાંભળ્યું છે જે સર કહે છે એ રિપીટ કરવાનું, રેકોર્ડ કરવાનું, ખાસ યાદ રાખવાનું. અને તમારી જોડે બીજી કોઈ રજિસ્ટર્ડ નર્સ કેવું હોય તો એને પણ વિટનેસમાં રાખવાની. તમારે બંને જણાએ સાઇન કરવાની અને જ્યારે પીએસસીપી આવે છે ત્યારે પહેલા ફરી એક વખત સાઇન કરાવી દેવાની. તો ધીસ ઇઝ ફોર યોર સેફટી, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એન્ડ નેવર ફોરગેટ કે પ્રિસ્ક્રિપ્શન ઇનએક્યુરેટ, ઇનઅપ્રોપ્રિએટ લાગે છે, તમને વંચાતું પણ નથી, ક્લિયર પણ નથી, તો એને કેરી આઉટ નહીં કરવાનું. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની. ડોક્યુમેન્ટેશન રિલેટેડ આપણે જોયું હતું કે ડોક્યુમેન્ટેશનમાં શું ધ્યાન રાખવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપણે જોયા હતા. ડોક્યુમેન્ટેશન એ આપણો કી પોઈન્ટ છે. તમે તમારું કામ બહુ જ સારું છે, તમે બધી પ્રોપર ટ્રીટમેન્ટ આપો છો, પણ ડોક્યુમેન્ટેશન નહીં કરો તો એનું કોઈ જ પ્રૂફ નહીં રહે. સો નર્સિસ માટે ડોક્યુમેન્ટેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ તમને એવું કહે છે કે પ્લીઝ મારા પેશન્ટમાં મેં આ વસ્તુ ડોક્યુમેન્ટ કરી છે, કરેક્ટ કરવાની છે કે મિસ્ટેક થઈ છે, કાં તો એડ કરવાનું છે, તો યુ વિલ ડુ ધેટ? શી ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? નો. નો. અગર કશો પ્રોબ્લેમ થશે તો તમારા ઉપર આવશે, યુ વિલ બી હેલ્ડ લાયેબલ. સો એ વસ્તુ નહીં કરવાની. ક્યારે પણ તમારા નર્સિંગ રેકોર્ડ તમે એન્ટ્રી કરતા હો, કોમ્પ્યુટર પર હોય અને તમે એન્ટ્રી કરો છો,
કોમ્પ્યુટર પર છે ને તમે એન્ટ્રી કરો છો, ડોક્યુમેન્ટેશન કરો છો ને કશું કામ આવ્યું તમે ઊભા થઈ ગયા, સો એ તમારું ઓપન નહીં રાખવાનું, કોઈ આઈને અંદર એડિટિંગ કરી લેશે બીકોઝ તમારા નામથી જ ઓપન છે, અંદર ચેન્જીસ કરશે તો તમને ખ્યાલ નહીં આવે. સો ક્યારે એ સ્ક્રીન એવી રીતે ઓપન નહીં રાખવાની, અંદર લીટા કેવું નહીં કરવાનું, જે રીતની એજન્સીની પોલિસી હોય એ રીતની ફોલો કરવાની. ક્લાયન્ટ એન્ડ ફેમિલી ટીચિંગમાં આપણે શું જોયું હતું? જે બી આપણે પેશન્ટને સમજાવ્યું એ બધું રાઇટ ડાઉન કરવાનું, પછી એને Yes. સમજાવવું કે જો અમે તમને કીધું તમે નહીં કર્યું તો આ થશે. યસ, આપણે ક્લાયન્ટના ફેમિલી મેમ્બર્સને જે પણ ડિસ્ચાર્જ ટીચિંગ આપ્યું છે પહેલા તો એમને કમ્પ્લીટલી સમજાય એવી રીતે આવવાનું, અને એ સમજ્યા છે એ ઇવેલ્યુએટ પણ કરવાનું. ટીચ બેક મેથડથી, ડેમોન્સ્ટ્રેશન મેથડથી, ગમે તે મેથડ યુઝ કરીને એમને કેટલી ખબર પડી એ અન્ડરસ્ટેન્ડ કરવાનું. પછી તમારે બધું જ ડોક્યુમેન્ટ કરવાનું છે કે અમે ટીચિંગ આપ્યું છે, કોને આપ્યું છે, કોણ ત્યાં પ્રેઝન્ટ હતું, અને ક્લાયન્ટને પણ સમજાવવાનું છે કે તમે અગર આ ઇન્ફોર્મેશન ફોલો નહીં કરો તો કયા કન્સિક્વન્સીસ આવશે. તો બધું જ ડોક્યુમેન્ટ કરી દેવાનું. નેક્સ્ટ ઇઝ એડવાન્સ ડિરેક્ટિવ. વોટ ઇઝ એડવાન્સ ડિરેક્ટિવ્સ? One kind of That is different thing. મને બચાવવાનો ટ્રાય નહીં કરવાનો, that is different. That is not advanced directives. Advanced directive is a kind of bill. બે ટાઈપ્સના advanced directive હોય છે. કેવા કયા? power of Instructional and power of attorney. Instructions and durable power of attorney or else power of attorney. તમને ખાલી નામ યાદ રાખવાનું. Instructional advanced directive માં શું હોય? મેડિકલ લિસ્ટ હશે. provide કર્યું. યસ, એને એક એવું લિસ્ટ બનાવ્યું છે મેડિકલ ટ્રીટમેન્ટ્સનું કે જ્યારે હું ઇનકેપેબલ હોઉં કે બહુ જ વધારે મારી તબિયત બગડી જાય તો કઈ પ્રોસિજર્સ મારે નથી કરવી, અમુક પેઇનફુલ પ્રોસિજર્સ એ અવોઇડ કરશે, કઈ પ્રોસિજર્સ નથી જ કરવી મારે એ વસ્તુ અંદર લખેલી હશે. અને ડ્યુરેબલ પાવર ઓફ એટર્નીમાં શું હોય? પેશન્ટના બિહાફમાં કોણ ડિસિઝન લે? યસ, પેશન્ટે એક એનું પ્રોક્સી અરેન્જ કરીને રાખ્યું છે કે મારી તબિયત બહુ જ વધારે ખરાબ થઈ જાય, હું ડિસિઝન ના લઈ શકું એવી કન્ડિશન થઈ જાય, સો હુ વિલ ટેક ધ ડિસિઝન ઓન બિહાફ ઓફ મી. સો એ ડ્યુરેબલ પાવર ઓફ એટર્નીમાં હોય. દેન ડીએનઆર પ્રિસ્ક્રિપ્શનમાં શું હોય? દરેક પેશન્ટનું હોય. You are mixing two concepts. Tell me what is DNR? Do not resuscitate. મતલબ હા, patient તેનું શું? મને બચાવવાનું નહીં આ કન્ડિશન. હા, દરેક પેશન્ટ જોડે ડીએનઆર હશે? નો, તો ક્યારે હશે ડીએનઆર? પેશન્ટ પર ડિપેન્ડ કરે. Yes, Anisha, your network zone is not proper, I guess. ક્લાયન્ટ ડિસાઇડ કરશે એમને ડીએનઆર આપવું છે કે નહીં. પણ ક્યારે? ડિટોરિયલ ક્લાયન્ટ જ્યારે બહુ ટર્મિનલ થઈ જાય ને ત્યારે રિલેટિવ પણ ડિસાઇડ ટર્મિનલ કરે. ઇલ થઈ જાય. એમાં રિસસિટેટ ના કરવા વખતે છે કે સીપીઆર કે કોઈ પણ જાતની લાસ્ટ કન્ડિશન જેમાં એ અગર ડેથ થવાનું હોય તેમાં કશું જ નહીં કરવાનું અને ખાલી ઇઝીલી જવા દેવાનું એ DNA. Make this concept clear. Advance directive તમે એડમિટ થાય છે ત્યારે ક્લાયન્ટને પૂછો છો કે તમારી જોડે છે. દરેક ક્લાયન્ટ જોડે એડવાન્સ ડિરેક્ટિવ હશે પણ ડીએનઆર નહીં હોય. ડીએનઆર ક્યારે સાઇન કરવામાં આવે? જ્યારે ક્લાયન્ટની તબિયત બહુ જ વધારે ખરાબ થવાની હોય, હવે મતલબ કશું ઇમ્પ્રુવ જ નથી થતું, ક્લાયન્ટ આઈસીયુમાં છે, તો એ ટાઈમે ક્લાયન્ટ અને પીએચસીપી ડિસ્કસ કરશે કે આઈ વોન્ટ અ ડીએનઆર પ્રિસ્ક્રિપ્શન. એમાં ક્લાયન્ટની સાઇન થશે, એના લીગલ રિપ્રેઝેન્ટેટિવની સાઇન થશે, ખબર પડશે. ખાલી ડિસ્કસ થયું એટલું ના ચાલે ને, તમારે પ્રોપર એને સાઇન આઉટ કરવું પડે અને એ વખતે બનાવવામાં આવે. પહેલેથી ઓન એડમિશન ડીએનઆર પ્રિસ્ક્રિપ્શન, જો તમે કોઈને પૂછશો કે ડીએનઆર પ્રિસ્ક્રિપ્શન છે તો મારશે કોઈ તમને. પહેલેથી ના હોય ડીએનઆર પ્રિસ્ક્રિપ્શન, જ્યારે ક્લાયન્ટની તબિયત બહુ જ ખરાબ થાય, એની ડિટોરિયોરેટિંગ થઈ જાય કન્ડિશન, ટર્મિનલી ઇલ થઈ જાય, એવી કન્ડિશનમાં ડીએનઆર પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવે અને ક્લાયન્ટ અને પીએચસીપી ડિસાઇડ કરશે અને પછી બનાવીને પ્રોપર સાઇનિંગ થશે. ખાલી ડિસ્કસ કરેલું પણ ના ચાલે. અન્ડરસ્ટેન્ડ? સો એ વસ્તુ ધ્યાન રાખવાની. અને એડવાન્સ ડિરેક્ટિવ્સ પહેલેથી જ પૂછી લેવાનું જ્યારે એડમિટ થાય ત્યારથી જ કે છે તમારી જોડે એડવાન્સ ડિરેક્ટિવ્સ, કારણ કે પહેલેથી જ એને એવું લખેલું જ હોય કે મારે આ પ્રોસિજર તો ક્યારે કરાવી જ નથી, ગમે ત્યારે મારે આ પ્રોસિજર તો નથી જ કરાવવાની, નોટ ટર્મિનલી ઇલ. સો એ પહેલેથી જ પૂછી લેવાનું. એડવાન્સ ડિરેક્ટિવ ક્લાયન્ટ જોડે નથી તો તમે સમજાવશો? હા,
ઇન્ફોર્મેશન એજ્યુકેશન ઓકે, સો એડવાન્સ ડિરેક્ટિવ તમે સમજાઈ લીધું અને ક્લાયન્ટને હવે બનાવવું છે, તો તમને એવું કે વિટનેસ તરીકે સાઇન કરવાની છે, તો યુ વિલ ડુ ધ સાઇન. નો. તો તમે શું કહેશો ક્લાયન્ટને? PHCP ના કે સુપરવાઇઝર ને ઇન્ફોર્મ PHCP ને સુપરવાઇઝર supervisor. સુપરવાઇઝર, નોટ PHCP. તમારા પેશન્ટને પોલાઇટલી એવું કહેવાનું છે કે આઈ ઇન્ફોર્મ માય સુપરવાઇઝર, શી વિલ હેન્ડલ ધીસ ઇશ્યુ. જે સાઇન કરવાની હશે તો એ પણ કરશે, એનાથી નહીં થાય કે જે પણ હશે એ સુપરવાઇઝર હેન્ડલ કરશે. આપણે ખાલી પોલાઇટલી એટલું જ કહી દેવાનું છે કે આઈ કોલ માય સુપરવાઇઝર, શી વિલ હેન્ડલ ધીસ. એટલું જ પોલાઇટલી કહેવાનું છે. PHCP ને નથી ઇન્વોલ્વ કરવાના આમાં, સુપરવાઇઝરને કહેવાનું છે. This is all about nurses role. Reporting responsibilities means કશું બી એવા કોઈ કમ્યુનિકેબલ ડિઝીઝ વાળા ક્લાયન્ટ હોય, ડોગ બાઇટ વાળા હોય, then MLC કેસીસ હોય, MLC માં suicide, murder, attempt to rape, ગનશોટ, વાયોલન્સ, અબ્યુઝ બધું જાય છે. સો એવા કોઈ પણ MLC કેસીસ હોય તો તમારે આગળ રિપોર્ટ કરવા પડે. અધર દેન ધેટ તમે જ્યાં જોબ કરો છો, તમારી વર્ક પ્લેસ પર તમારો કોઈ કલીગ છે, કો વર્કર છે, તમને એની વસ્તુ ઇમ્પેર્ડ લાગે છે, લાઈક એ પ્રોપર કેર નથી આપતું, પેશન્ટને હાર્મ કરે છે, તો પણ પેલા સબસ્ટન્સ અબ્યુઝ કરતા હોય, કંટ્રોલ સબસ્ટન્સ ને એવું બધું, તો પણ તો ઇમ્પેર્ડ હોય એ પર્સન, તો તમારે આગળ રિપોર્ટ કરવાનું. બીજા બધાને શેર નહીં કરવાનું, આગળ જ રિપોર્ટ કરવાનું ખાલી. દેન અકોર્ડિંગ ટુ OSHA, એ શું છે? એક એક્ટ છે. એ એક્ટમાં આપણા જે એમ્પ્લોઈઝ છે એમને એવી અશ્યોરિટી આપે છે કે તમને કશું બી આવું કશો પ્રોબ્લેમ લાગે તો તમે ફ્રીલી આગળ કમ્પ્લેન કરી શકો છો, અને જે એમ્પ્લોયર છે તમને હેરાન નહીં કરે. અગર એમ્પ્લોયર હેરાન કરશે તો અંડર OSHA એક્ટ એમ્પ્લોયરની આઈ બને. તો જે પણ નર્સિસ છે ફ્રીલી આગળ રિપોર્ટ કરી શકે છે. એને જે પણ વસ્તુ અનસેફ લાગે છે કે પ્રોપર નથી લાગતી, રિપોર્ટ કરી શકે છે. એને રિલેટેડ ટુ સેક્સ્યુઅલ હરેસમેન્ટ પણ તમારે આગળ રિપોર્ટ કરવું પડે. તમારી જોડે થાય કે તમે બીજા કોઈની જોડે થતું જુઓ, પણ એ તમારે રિપોર્ટ કરવું પડે. ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી કે તમે તમારા આજુબાજુ એન્વાયરમેન્ટમાં કશું એવું જુઓ છો તો તમારે રિપોર્ટ કરવું પડે આગળ. Then, what is the key strategy to solve the staff issues? લીગલ અને ઇલીગલ. Okay. Okay. So staff issues is divided into two parts. કયા two parts હતા? Legal and illegal. Okay. So illegal હોય તો શું કરવાનું? સુપરવાઇઝર ને Inform supervisor. ઓકે, ડાયરેક્ટ પહેલા સુપરવાઇઝરને ઇન્ફોર્મ કરવાનું, બીજા કોઈ જ ડિસિઝન નહીં લેવાના આપણે. અગર એ જે એક્ટ છે, જે તમે ઇશ્યુ જોયો છે, એ લીગલ છે, તો શું કરવાનું? યુ હેવ ટુ અસેસ આઈડેન્ટિફાય કરવાનો હાર્મફુલ છે કે નોટ હાર્મફુલ. એ હાર્મફુલ છે કે નોટ હાર્મફુલ. ઓકે, સો એ અસેસ કરી લીધું તમે. અગર એ હાર્મફુલ છે તો શું કરશો? Okay, online students, what you will do? લીવ ધ સિચ્યુએશન. Leave the situation? ના Ask the nurse to leave the situation Yes. and નર્સને complete the કહેવાનું છે, આપણે લીવ નથી કરવાનું. આસ્ક ટુ લીવ ધ સિચ્યુએશન, એ નર્સને કહેવાનું છે કે સિચ્યુએશન છોડી દો અને એનું કામ તમારે કમ્પ્લીટ કરવાનું છે. કમ્પ્લીટ ટાસ્ક, એમનું ટાસ્ક તમારે કમ્પ્લીટ કરવાનું છે. સો આ વસ્તુ કરવાની. એ જે નર્સ છે, જે હાર્મફુલ એક્ટ થાય છે, એ નર્સને એવું કહેવાનું કે પ્લીઝ અહીંયાથી જતા રહો, કામ પતાવી દો, પછી તમે જે બી મેનેજ કરો એ વસ્તુ સેકન્ડરી થિંગ છે, પણ ફર્સ્ટ સ્ટેપ ધીસ ઇઝ યુ હેવ ટુ ડુ. નોટ હાર્મફુલ છે તો તમે શું કરશો હવે? લીવ ધ સિચ્યુએશન. યસ, હવે એ સિચ્યુએશન તમારે લીવ કરવાની છે કે હાર્મફુલ નથી તો અત્યારે અહીંથી ખસી જાઓ, અત્યારે અહીંયા કોઈ બખેડો કરવાની જરૂર નથી. સો લીવ ધ સિચ્યુએશન અને પછી talk with લેટર. ટોક વિથ સ્ટાફ લેટર. પછી થોડી વાર રહીને પછી એને કહેવાનું, એને પર્સનલી બોલાવીને કહેવાનું કે વાય યુ આર ડુઈંગ ધીસ એન્ડ ઓલ. સો ધીસ કી પોઈન્ટ, ધીસ ઇઝ ધ કી સ્ટ્રેટેજી ટુ સોલ્વ એની સ્ટાફ ઇશ્યુ રિલેટેડ પ્રોબ્લેમ. તમારે શેની પ્રેક્ટિસ કરવાની છે? ટુ આઈડેન્ટિફાય ધ પ્રોબ્લેમ, કે પહેલા તો એ ઇલીગલ છે કે લીગલ છે. ઇફ ઇટ ઇઝ લીગલ દેન ઇટ ઇઝ હાર્મફુલ ઓર નોટ હાર્મફુલ. તમને એ આઈડેન્ટિફાય થઈ જશે તો 110% તમારો આન્સર કરેક્ટ જ આવશે. તો એ પ્રેક્ટિસ કરો કે તમને આઈડેન્ટિફાય થાય
કે this is legal issue કે illegal issue. Understand? Okay, so any doubt in this chapter? Online students, any doubt in this chapter? No, ma'am. No, No, ma'am. ma'am. Okay. So let's start our new chapter, that is chapter 7, prioritizing care. Now what you have to do? આજે શું કરવાનું છે ઘરે જઈને? Read and solve the question. Yes. રીડ કરવાનું છે અને જે ક્વેશ્ચન છે ચેપ્ટર 6 પતી ગયું છે તો એના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. So let's start new chapter, that is chapter 7, prioritizing client care. એમાં leadership, delegation ને બધું જ આપણે જોઈશું. આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ફોર યોર NCLEX. સો તમારી તમારા કાન, તમારી આંખ બધું ખુલ્લું રાખીને આ ચેપ્ટરને સાંભળવાનું છે. આનું જે થિયોરિટિકલ પોર્શન છે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, એમાંથી એટલા બધા ક્વેશ્ચન્સ નથી પૂછાતા, પણ જે પ્રાયોરિટાઇઝિંગ જે મેથડ્સ છે, જે કી સ્ટ્રેટેજીસ છે, જે આપણે અંદર ઇન બિટવીન જોઈશું અને લાસ્ટમાં પણ ચેપ્ટરના એન્ડમાં હું તમને અમુક કી સ્ટ્રેટેજીસ આપીશ કે કેવી રીતે તમે પ્રાયોરિટાઇઝેશનના ક્વેશ્ચન સોલ્વ કરી શકો કરેક્ટલી. સો આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જે તમારા ક્વેશ્ચન્સ આવે છે ને 85 to 150, એની અંદરથી 70 to 80%, I am not saying 70 to 80 questions, percentage of the questions prioritizing ના બેઝ પર હશે. એમાં બધું જ મિક્સ હશે, MSN, OBG, FON, કોમ્પ્લેક્સ કેર, MHN બધું મિક્સ કરીને એમાં પ્રાયોરિટાઇઝેશન પૂછ્યું હશે. એટલે પ્રાયોરિટાઇઝેશન તો દરેક ટોપિકમાં હશે. સો પ્રાયોરિટાઇઝેશન તમને આવડવું જોઈએ. તમને ઊંઘમાં પણ ક્યારે આમ તમારી સામે ક્વેશ્ચન મૂકે તો તમને ખબર પડવી જોઈએ કે તમારે શેને પ્રાયોરિટી આલવાની છે. ડેલિગેશન રિલેટેડ ખબર હોવી જોઈએ. તમે ક્વેશ્ચન સોલ્વ કર્યા હશે તેવું બધું વાંચ્યું હશે કે RN ને કયું વર્ક ડેલિગેટ કરવાનું, LPN ને કયું વર્ક ડેલિગેટ કરવાનું, UAP ને કયું વર્ક આપવાનું. સો ધેટ ઇઝ કોલ્ડ ડેલિગેશન. ડેલિગેશન એટલે શું? યસ, તમે જ્યારે કોઈને કશું અસાઇન કરો છો કે યુ હેવ ટુ ડુ ધીસ વર્ક, સો ધેટ ઇઝ કોલ્ડ એઝ ડેલિગેશન. એ RN ની રિસ્પોન્સિબિલિટી છે કે દરેક પર્સનને પ્રોપર ટાસ્ક આપે. તમે UAP ને એવું કહી શકો કે IV ઇન્જેક્શન આપી આવો? ના કહી શકીએ. એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. એના સ્કોપ ઓફ પ્રેક્ટિસમાં જે આવતું હોય એ જ તમે એને ડેલિગેટ કરો. અને એના સ્કોપ ઓફ પ્રેક્ટિસમાં શું આવે છે તમને ખબર હોવી જોઈએ. નાઉ ટેલ મી, RN means what? Registered nurse. What is LPN? Licensed practitioners. Yes, licensed practical nurse or practice nurse. That is called as LPN. RN ની અંડરમાં LPN આવે. What is UAP? Unlicensed assistant professional. Yes. Unlicensed patients assistant personnel, unlicensed assistant personnel. એટલે આપણે જે અહીંયા હોસ્પિટલમાં અટેન્ડન્ટ હોય છે, જે પેશન્ટ ને બાથિંગમાં હેલ્પ કરાવે, ગ્રૂમિંગમાં હેલ્પ કરાવે, એ બધા. સો ઇંગ્લિશ કન્ટ્રીઝમાં એ લોકો UAP કહે છે. ધીસ ઇઝ ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ. જે લોકોને આ વર્ડ્સ ખબર નથી એ સમજી લો. બધે આવશે હવે RN, LPN, UAP એવું બધું જ આવશે. વોટ ઇઝ PHCP or HCP? Primary healthcare provider or healthcare provider, કાં તો primary healthcare personnel or healthcare person. So that is PHCP અને HCP. એને મેડિકલ ઓફિસર કહેવાય. જે આપણી હોસ્પિટલમાં જે ડોક્ટર હોય છે, જે આપણને ઓર્ડર્સ આપે છે, અંડર ધ મેઇન સર્જન કે જેના નીચે હોય છે, જે મેડિકલ ઓફિસર આપણે કહીએ છીએ, ત્યાં આગળ ઇંગ્લિશ કન્ટ્રીમાં PHCP કહેવાય છે ઓર HCP કહેવાય છે. સો આ વર્ડ્સ તમને ખબર હોવી જોઈએ. વોટ ઇઝ RN, વોટ ઇઝ LPN, વોટ ઇઝ UAP એન્ડ વોટ ઇઝ PHCP, HCP. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. આ ચેપ્ટરના પ્રાયોરિટી કોન્સેપ્ટ શું છે? તો લીડરશિપ એ પ્રાયોરિટી છે અને હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન્સ. હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન્સ મીન્સ કે તમને જે આખા હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન્સમાં કયું ઉપર છે, ટોપ પર છે, એના અંડરમાં કોણ આવે, એના અંડરમાં કોણ આવે. સો તમને એ ખબર હશે તો તમે પ્રોપરલી વર્ક ડેલિગેટ કરી શકશો અને પ્રાયોરિટી આપી શકશો ક્લાયન્ટને. સો આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડોન્ટ મિસ ધીસ એનીથિંગ. So let's see first introduction. So healthcare delivery system. What is healthcare delivery system? So એમાં first topic છે managed care. આ બધા
ખાલી ડિસ્ક્રિપ્ટિવ ટોપિક છે, આમાંથી ક્વેશ્ચન નથી આવતા. જ્યારે હું કહું છું કે ધીસ ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આમાંથી ક્વેશ્ચન આવે છે, તો એ વસ્તુ ખાસ ધ્યાન સાંભળવાની. આ વસ્તુ તમે એટલું બધું યાદ નહીં રાખો તો ચાલશે. ધીસ ઇઝ ફોર કે આગળના કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમને બેઝ ક્લિયર હોવો જોઈએ, એના માટે છે. આમાંથી ડાયરેક્ટલી ક્વેશ્ચન નથી આવતા. સો ફર્સ્ટ ઇઝ હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ. એમાં મેનેજ્ડ કેર છે. કેવી રીતે તમે કેર મેનેજ કરો, હોસ્પિટલમાં પેશન્ટની કેર કેવી રીતે થાય છે, એ બધું એમાં જોવા મળશે. So managed care is a broad term used to describe strategies used in a healthcare delivery system that reduce the cost of healthcare. Managed care એટલે એક એવો વર્ડ છે કે જેમાં બધી સ્ટ્રેટેજીસ ડિસ્ક્રાઇબ કરી છે જે હેલ્થકેર ડિલિવરી સિસ્ટમમાં યુઝ થાય છે. આ બધી મેનેજ કેર જે બધી મેનેજ કરી એનાથી શું થાય, જે કોસ્ટ છે હેલ્થકેરનો એ ઓછો થાય, એટલે ઓછા બજેટમાં સારી કેર મળી રહે એવી રીતે લોકો મેનેજ કરે. Client care is outcome driven and is managed by case management process. ક્લાયન્ટની કેર છે એ શેનું આઉટકમ છે, તો જે તમે મેનેજમેન્ટ કર્યું છે એ જે કેસ મેનેજમેન્ટની પ્રોસેસ છે એનું એક આઉટકમ છે કે એ જે ક્લાયન્ટ કેર તમે પ્રોપરલી આપો છો. મેનેજમેન્ટ જ સારું નહીં હોય તો ક્લાયન્ટની કેર પ્રોપર નહીં થાય. મેનેજ કેર emphasizes the promotion of health, client education and responsible self-care, early identification of disease and the use of healthcare resources. મેનેજ કેર શેના ઉપર ફોકસ કરે છે, તો ક્લાયન્ટની હેલ્થને પ્રમોટ કરવામાં હેલ્પ કરે છે, ક્લાયન્ટને એજ્યુકેટ કરવામાં હેલ્પ કરે છે, એ પોતાની સેલ્ફ કેર કરી શકે એના માટે લોકોને રિસ્પોન્સિબલ બનાવે છે, ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે, અર્લી આઈડેન્ટિફિકેશન ઓફ ડિઝીઝમાં હેલ્પ કરે છે અને બધા હેલ્થકેર રિસોર્સિસ કેવી રીતે યુઝ કરવાના એમાં હેલ્પ કરે છે. નેક્સ્ટ ઇઝ કેસ મેનેજમેન્ટ. કેસ મેનેજમેન્ટનો મીનિંગ ખાસ સમજવાનો. કેસ મેનેજમેન્ટ પર ક્વેશ્ચન આવશે, તમને આખું ડાયરેક્ટલી કેસ મેનેજમેન્ટ પર નહીં આવે પણ કેસ મેનેજમેન્ટ ખબર હશે તો તમને કેસ મેનેજર ખબર પડશે અને તમે જ્યારે પ્રેક્ટિસ કરશો ક્વેશ્ચન તો કેસ મેનેજર રિલેટેડ ક્વેશ્ચન આવશે. સો આ ટોપિક અન્ડરસ્ટેન્ડ કરી લો ખાસ. Case management is a healthcare delivery strategy that supports managed care. It uses an interprofessional healthcare delivery approach that provides comprehensive client care throughout the client's illness, using available resources to promote high quality and cost effective care. કેસ મેનેજમેન્ટ એ નામથી જ સમજવાનું કે એક કેસ આવ્યો છે તમારી જોડે. કેસ આવ્યો છે એનો મતલબ પેશન્ટ Client પેશન્ટ, type. યસ, એક પેશન્ટ આવ્યું છે તમારી હોસ્પિટલમાં એડમિટ થયું ત્યારથી લઈને ડિસ્ચાર્જ થયું, ફોલોઅપ થયું, તો એ ડ્યુરિંગ આખી જેની જર્ની હતી જે તમે મેનેજમેન્ટ કર્યું છે, એક કોમ્પ્રિહેન્સિવ કેર આપી છે ઇન્ટરપ્રોફેશનલ હેલ્થ કેર સિસ્ટમનો અપ્રોચ કરીને. એટલે ઇન્ટરપ્રોફેશનલ મીન્સ બધા બહુ લોકો હશે, ખાલી નર્સ ને ડોક્ટર નહીં હોય, એના સિવાયના બધા જ હશે. લાઈક ક્લાયન્ટને સોશિયલ વર્કરની જરૂર પડે તો તમે અવેલેબલ રિસોર્સિસ પણ એને આપો છો. તો ક્લાયન્ટ એડમિટ થઈને ટ્રીટમેન્ટ લઈને ડિસ્ચાર્જ લે છે, ફોલોઅપ લે છે, તો એ બધી જ જે આખી ઇન્વોલ્વમેન્ટ છે એક કેસની એને કેસ મેનેજમેન્ટ કહેવાય. કેસ મેનેજમેન્ટ ઇન્ક્લુડ્સ કઈ કઈ વસ્તુ આવે છે, તો અસેસમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓફ પ્લાન ઓફ કેર. પેશન્ટ આવ્યું, એડમિટ થયું, તમે અસેસ કર્યું, હવે શું કેર આપવાની છે એ કર્યું. કોઓર્ડિનેશન ઓફ ઓલ સર્વિસીસ, એને ટ્રીટમેન્ટ વખતે કઈ કઈ સર્વિસીસની જરૂર પડશે, લાઈક ફિઝિયોથેરાપી, રેડિયોગ્રાફી, ડોક્ટર્સ છે, નર્સિસ છે, લેબ ટેકનિશિયન છે, જેટલી બી સર્વિસીસની એને જરૂર છે એ બધું કોઓર્ડિનેટ કર્યું. રેફરલ કરવાના હતા તો એ પણ કર્યા. ડિસ્ચાર્જ થઈને ફોલોઅપ માટે બી આવશે, ત્યાં સુધી એ તમારું જ કેસ કહેવાય. તો છેક ત્યાં સુધી જ્યાં સુધી ક્લાયન્ટનું ફોલોઅપ બંધ ના થાય ત્યાં સુધી તમે જે મેનેજમેન્ટ કરો છો ને ક્લાયન્ટનું, એ બધું જ કેસ મેનેજમેન્ટમાં આવે. Critical pathways are used and variation analysis is conducted. એ કેવી રીતે થાય છે, તો કેસ મેનેજમેન્ટ કરવા માટે બધા બહુ જ પાથવેનો યુઝ કરવામાં આવે છે, બધું વેરિએશન ઓફ એનાલિસિસ કન્ડક્ટ કરવામાં આવે છે. ધ કોર ફંક્શન ઓફ કેસ મેનેજમેન્ટ આર, મેઇનલી શું ફંક્શન છે, એકના એક પોઈન્ટ તમને રિપીટ કરે છે કે મેઇનલી કેસ મેનેજમેન્ટનું ફંક્શન શું છે, અસેસમેન્ટ, ટ્રીટમેન્ટ પ્લાનિંગ, લિંકિંગ ધ ક્લાયન્ટ ટુ રિસોર્સિસ, જે પણ રિસોર્સિસ છે ક્લાયન્ટને લિંક આપવાની, એડવોકેસી, ક્લાયન્ટના રાઇટ્સ રિલેટેડ આપણે ફાઇટ કરવાની, ક્લાયન્ટને સમજાવવાનું કે યુ હેવ ટુ ડુ ધીસ ઇઝ યોર રાઇટ, અને મોનિટરિંગ, ફોલોઅપમાં આવે છે તો એનું મોનિટર કરવાનું કે હવે ક્લાયન્ટ કેવી રીતે કરે છે. સો અન્ડરસ્ટુડ વોટ ઇઝ કેસ મેનેજમેન્ટ. કેસ મેનેજમેન્ટ એટલે શું ખબર પડી ગઈ? Yes, ma'am. Yes, ma'am. Tell me.
ઓનલાઈન સ્ટુડન્ટ, વોટ ઇઝ કેસ મેનેજમેન્ટ ઇન યોર ટર્મ્સ? પેશન્ટ જ્યારે એડમિટ થાય છે ત્યાંથી ફોલોઅપ સુધીની જે પૂરી જર્ની છે એમાં પેશન્ટ કેવી રીતે મતલબ ટ્રીટમેન્ટ લીધી ને બધું આપણે Yes. શું Yes. જ્યારે તમારી જોડે કેસ આવે છે એટલે કે પેશન્ટ આવે છે, એડમિટ થઈને ટ્રીટમેન્ટ લઈને ડિસ્ચાર્જ થાય છે, ફોલોઅપ આવે છે, રેફરલ સર્વિસીસ થી લઈને બધું જ તમે જે મેનેજમેન્ટ એનું થાય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ કેસ મેનેજમેન્ટ. સો કેસ મેનેજમેન્ટ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રેડ પોઈન્ટ જ્યાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફોર ન્યૂ સ્ટુડન્ટ. તમારી બુકમાં જ્યાં પણ રેડ પોઈન્ટ દેખાય એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સો કેસ મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ કન્સલ્ટેશન એન્ડ કોલેબોરેશન with an interprofessional healthcare team. કેસ મેનેજમેન્ટ એટલે એવું નથી કે ક્લાયન્ટ એક જ વસ્તુ આવી છે તો એટલું જ લઈને જશે, બીજી બધી વસ્તુની પણ જરૂર પડશે. ઇન્ટરપ્રોફેશનલ હેલ્થકેર ટીમની જરૂર પડશે. ઇન્ટરપ્રોફેશનલ એટલે ડોક્ટર, નર્સિસ, ફિઝિયોથેરાપિસ્ટ, લેબ ટેકનિશિયન, રેડિયો ટેકનિશિયન, પછી બીજા કોઈ બી કન્સલ્ટન્ટ હોય, બધા જ અંદર મિક્સ થઈને જ્યારે કેર આપે ત્યારે એને ઇન્ટરપ્રોફેશનલ હેલ્થકેર ટીમ કહેવાય. તો બધા અલગ અલગ પર્સન્સ ભેગા થઈને કેર આપે છે. તો કેસ મેનેજમેન્ટનું મતલબ જ એવું છે કે એ બધાને કન્સલ્ટ કરીને બધાની જોડે કોલેબોરેશનમાં ક્લાયન્ટને કેર આપે. સો ધીસ ઇઝ અબાઉટ કેસ મેનેજમેન્ટ. કેસ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. કેસ મેનેજર છે એના ક્વેશ્ચન પૂછાશે, તો તમને કેસ મેનેજમેન્ટ ખબર હોય તો જ કેસ મેનેજર ખબર પડશે ને, કેસ મેનેજર પરથી ક્વેશ્ચન આવશે. સો વોટ ઇઝ કેસ મેનેજર? જે કેસને મેનેજમેન્ટ કરે એને કેસ મેનેજર કહેવાય. અ કેસ મેનેજર ઇઝ અ પ્રોફેશનલ નર્સ who assumes the responsibility for coordinating the client's care at admission and after discharge. એનો મતલબ શું થયો કે જે કેસ મેનેજમેન્ટ છે એડમિશન થી લઈને આફ્ટર ડિસ્ચાર્જ એટલે ફોલોઅપ સુધીનું બધું જે મેનેજમેન્ટ છે એ કેસ મેનેજમેન્ટ કોણ કરશે? કેસ કઈ નર્સ? પ્રોફેશનલ નર્સ. એને શું કહેવાય? આરએન કેસ મેનેજર. એ કેસ મેનેજર છે એ શેના માટે રિસ્પોન્સિબલ છે કે પેશન્ટ એડમિટ થઈને ડિસ્ચાર્જ લઈને બી ફોલોઅપ સુધી જે ધ્યાન કરે છે એ કેસ મેનેજમેન્ટ કર્યું. પણ એનું કામ કોનું છે એને મેનેજ કરવાનું? તો કેસ મેનેજરનું કામ છે. અન્ડરસ્ટુડ? ધ કેસ મેનેજર એસ્ટેબ્લિશ અ પ્લાન ઓફ કેર વિથ અ ક્લાયન્ટ, coordinates any interprofessional consultations and referrals and facilitates discharge. કેસ મેનેજરનું કામ શું છે? એ પ્લાન ઓફ કેર એસ્ટેબ્લિશ કરશે. પેશન્ટ એડમિટ થયું, શું ટ્રીટમેન્ટ આવશે, બધું પ્લાન ઓફ કેર એસ્ટેબ્લિશ કર્યું. કોઈ ઇન્ટરપ્રોફેશનલ કન્સલ્ટેશનની જરૂર પડી બીજા કોઈની તો એ પણ કોઓર્ડિનેટ કરાયું. પછી રેફરલ્સની જરૂર પડી તો રેફરલ્સ બી કરાવડાયા અને પછી ડિસ્ચાર્જ બી કરાયું પેશન્ટનું. ડિસ્ચાર્જ લઈને ફરી પાછું ફોલોઅપ માટે આવે છે તો પણ એના રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. સો ધીસ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ કેસ મેનેજર. Case manager are knowledgeable in various types of health insurance, which allows them to assist clients in navigating healthcare options covered by the insurance. કેસ મેનેજરને બધા જ હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ નોલેજ હોવું જોઈએ. એ નોલેજ હશે એને તો એ ક્લાયન્ટને આસિસ્ટ કરી શકશે, એને નેવિગેટ કરી શકશે, એને ડિરેક્શન આપી શકશે કે તમારે કયા હેલ્થકેર ઓપ્શન લેવા જોઈએ તમારા ઇન્સ્યોરન્સના અકોર્ડિંગ જે તમારા ઇન્સ્યોરન્સમાં કવર થાય. સો કેસ મેનેજરને આ નોલેજ હોવું જોઈએ. ડાયરેક્ટ કેસ મેનેજર રિફર કરી દે કે આ જગ્યાએ તમને સારું મળી રહેશે, પણ એ બિચારું એટલું ફાઇનાન્શિયલી કેપેબલ જ ના હોય, એના ઇન્સ્યોરન્સમાં જ કવર ના થતું હોય, તો દેટ ઇઝ પુઅર મેનેજમેન્ટ ઓફ અ કેસ મેનેજર. સો તમને એ ખબર હોવી જોઈએ. A case manager advocate for cost effective care and promote maintaining independence of the client. કેસ મેનેજર એ ક્લાયન્ટનું એડવોકેટ થઈને કામ કરવાનું છે, ક્લાયન્ટને કઈ રીતે ઓછા પૈસામાં પ્રોપર કેર મળી રહે, એટલે કોસ્ટ ઇફેક્ટિવ, કોસ્ટ ઓછું અને ઇફેક્ટિવ કેર મળી રહે એવી રીતે આપણે પેશન્ટનું ધ્યાન રાખવાનું છે અને પેશન્ટની ઇન્ડિપેન્ડન્સ મેન્ટેન કરવા માટે આપણે એમનું એડવોકેટ થઈને વર્ક કરવાનું છે. કેસ મેનેજર પણ રજિસ્ટર્ડ નર્સ જ હોય પણ એને કેસ મેનેજર કહેવાય બીકોઝ એ કેસ મેનેજમેન્ટ કરે છે. સો કેસ મેનેજર પર ક્વેશ્ચન્સ પૂછાશે. વોટ ઇઝ કેસ મેનેજર? Okay. Okay. Online student, what is case manager? જે આખો કેસ મેનેજમેન્ટ કરે એને કેસ મેનેજર કહેવાય. Yes. તો શું મેનેજ કરશે? એડમિશન પ્રોસેસ થી લઈ ડિસ્ચાર્જ સુધી બધું જ. યસ. ક્લાયન્ટના એડમિશન થી લઈને આફ્ટર ડિસ્ચાર્જ, ખાલી ડિસ્ચાર્જ સુધી નહીં, આફ્ટર ડિસ્ચાર્જ પણ જે ફોલોઅપ બી આવી ગયું બધું જ આવી ગયું. સો એ બધું જ મેનેજમેન્ટ કરશે કેસ મેનેજર. એ એકદમ નોલેજેબલ હોવી જોઈએ, એને હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ બધું ખબર હોવી જોઈએ અને
એ ક્લાયન્ટની એડવોકેટ તરીકે વર્ક કરવું જોઈએ કે ક્લાયન્ટને કોસ્ટ ઇફેક્ટિવ કેર મળી રહે અને એનું ઇન્ડિપેન્ડન્સ મેન્ટેન થાય. નેક્સ્ટ ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ. બધાને ખબર હશે વોટ ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ? જે ઇન્સ્યોરન્સ બધા લે છે કે તમને કશો પ્રોબ્લેમ થઈ જાય તો એ ઇન્સ્યોરન્સના બેઝિસ પર તમને ફ્રીમાં એ ટ્રીટમેન્ટ મળી રહે. ઇન એન્ગ્લેક્સ કન્ટ્રી ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલનો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય. ત્યાં આગળ હોસ્પિટલનો કોસ્ટ ફ્રી છે. તમારે જવાનું, તમારું બધું જ ઇન્સ્યોરન્સમાં જ કવર થશે. યુ ડોન્ટ હેવ ટુ પે એની કાઇન્ડ ઓફ રૂપી ડોલર કે એવું કશું પે નથી કરવાનું. સો ધીસ ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ. દેર આર સ્ટેટ એન્ડ ફેડરલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ. એવું આપણે ઇન્ડિયામાં કેવું છે કે એક ઓર્ગેનાઇઝેશનના ઇન્સ્યોરન્સીસ હોય લાઈક LIC ને એ બધાના. ત્યાં આગળ એ સ્ટેટ વાળાએ જ કમ્પલસરી બનાવેલા છે કે આટલા હેલ્થ ઇન્સ્યોરન્સીસ છે જે તમારે લેવા હોય, પ્લાન્સ એના અકોર્ડિંગ હોય. તો સ્ટેટ અને ફેડરલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ હોય છે. એનું એમ શું છે? ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સનું એમ શું છે? An aim of an Affordable Care Act is to reduce the amount of uncompensated care the average US family pays for. એ જે ત્યાં આગળ જે પેમેન્ટ થાય છે તો એ અફોર્ડેબલ બનાવી શકે એના માટેનું એનું મેઇન એમ છે. જે અફોર્ડેબલ કેર એક્ટ છે જેની અંદર હેલ્થ ઇન્સ્યોરન્સ બનાવવામાં આવ્યા છે એનું મેઇન એમ શું છે કે જે અનકમ્પેન્સેટેડ મતલબ જેમાં પૈસા કમ્પેન્સેટ ના થઈ શકે તો એ બધી જે કેર છે એનું અમાઉન્ટ ઓછું કરવાનું છે. ઇટ્સ ગોલ આર ટુ એક્સપાન્ડ ધ એક્સેસ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ, reduce the cost and protect the clients against arbitrary actions by insurance company. એમનો મેઇન ગોલ શું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સને એક્સપાન્ડ કરે એટલે બધી બહુ જ વસ્તુ અંદર કવર થાય એવું કરવાનું, કોસ્ટ ઓછો કરવાનો અને જે આર્બિટ્રી એક્શન્સ લેવામાં આવે છે ને ઇન્સ્યોરન્સ કંપનીઝથી કે લાસ્ટ મોમેન્ટ પર એવું કહી દે કે લાઈક વી આર નોટ કવરિંગ યોર ધીસ એન્ડ ઓલ. તો એ બધી જે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે એનાથી પ્રોટેક્ટ કરે છે. એવી બધી જે એક્શન્સ કરે છે ને કંપનીના જે ઇન્સ્યોરન્સીસ હોય એમાંથી ક્લાયન્ટને પ્રોટેક્ટ કરવામાં પણ હેલ્પ કરે છે. Insurance companies provide state marketplace insurance. Nurses should have a general knowledge of insurance marketplace resources available to client relatives to their clinical practice. અમુક જે ઇન્સ્યોરન્સ કંપની હોય ને એ લોકો લાઈક એમના સ્ટેટમાં એવું કે અમારો ઇન્સ્યોરન્સ તમે કરાવડાવો, ધીસ ઇઝ ગુડ, એવરીથિંગ ઇઝ ફાઇન, એવી રીતનું એ લોકો કોલેબોરેશન કરીને ટાઈ અપ કરીને એમના ઇન્સ્યોરન્સીસ એ લોકો પ્રોવાઈડ કરે. સો નર્સને એવી નોલેજ હોવી જોઈએ કે કયા એવા રિસોર્સિસ છે કે ક્યાંથી ક્લાયન્ટને સારું મળી રહેશે, એના રિલેટિવ્સને મળી રહેશે, એ બધું એને નોલેજ હોવું જોઈએ. ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ પ્લાન્સ ઇન્ક્લુડ. કેટલા ટાઈપ્સના ઇન્સ્યોરન્સ પ્લાન્સ હોય છે આમાંથી કોઈ ક્વેશ્ચન નથી પૂછાતો. યુ વિલ નોટ બી આસ્ક લાઈક કે કયા કયા ઇન્સ્યોરન્સ પ્લાન છે, બટ ધીસ ઇઝ ફોર યોર નોલેજ. કેટલા ટાઈપ્સના ઇન્સ્યોરન્સ પ્લાન હોય છે? તો ફર્સ્ટ છે હેલ્થ મેન્ટેનન્સ ઓર્ગેનાઇઝેશન, ધેટ ઇઝ HMOs પ્લાન. નેક્સ્ટ છે preferred provider organizations, that is PPOs health insurance. And પછી છે exclusive provider organizations, EPOs. Point of service, POS plans, high deductible plans, that is HDHPs. And health saving accounts, that is HSA. This offers varying options in terms of insurance coverage and out of pocket cost and premium. આ બધા અલગ અલગ ટાઈપ્સના ઇન્સ્યોરન્સ છે. દરેક ઇન્સ્યોરન્સમાં અલગ અલગ હશે. અમુક ઇન્સ્યોરન્સમાં એવું હશે કે અમે આટલી વસ્તુ કવરેજ કરીએ. અમુક ઇન્સ્યોરન્સમાં એવું હોય કે ડેન્ટલ કવરેજ ના થતું હોય, બીજું બધું કવરેજ થતું હોય. તો દરેકમાં કવરેજ અલગ અલગ હોય, આઉટ ઓફ પોકેટ કોસ્ટ અલગ અલગ હોય અને પ્રીમિયમ્સ બી બધાના અલગ અલગ આવતા હોય. ધીસ ઇઝ ધ લિસ્ટ. ફર્સ્ટ ઇન્સ્યોરન્સ છે ધેટ ઇઝ મેડિકેર ઇન્સ્યોરન્સ. એના રિલેટેડ શું છે લેટ્સ અન્ડરસ્ટેન્ડ. Medicare is a federal health insurance program for the persons age 65 or older. ફેડરલ હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આપણા ઇન્ડિયામાં બી નથી, અમુક ગવર્મેન્ટે સિનિયર સિટીઝન્સ માટે બધા ઇન્સ્યોરન્સ કાઢ્યા હોય કે એમને આ ફ્રી હોય. જેમ PMJ યોજના, મા કાર્ડ યોજના, એ બધી ગવર્મેન્ટની છે, કોઈ કંપનીએ નથી કરી. તો એવી રીતે મેડિકેર ઇન્સ્યોરન્સ છે એ ગવર્મેન્ટે કરેલું છે. જે કોના માટે છે? જે 65 કાં તો 65 કરતા ઓલ્ડર ક્લાયન્ટ્સ છે એમના માટે છે મેડિકેર. સર્ટેન યંગર પીપલ વિથ ડિસેબિલિટીઝ, એમાં ખાલી ઓલ્ડર નથી, બીજા કોણ છે? જે યંગ ક્લાયન્ટ છે પણ ડિસેબલ્ડ ક્લાયન્ટ, હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ નહીં. એન્ડ પીપલ વિથ ESRD મીન્સ એન્ડ સ્ટેજ રીનલ ડિઝીઝ, જે લોકોને કિડનીના પ્રોબ્લેમ છે, જે લોકોને ડાયાલિસિસની જરૂર પડે, રીનલ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે, એ બધા જ આ લિસ્ટ ઓફ ક્લાયન્ટ છે જેના માટે મેડિકેર
હેલ્થ ઇન્સ્યોરન્સ છે. જેમ આપણે મા કાર્ડમાં હાર્ટ રિલેટેડ સર્જરી હોય, કિડનીઝ રિલેટેડ સર્જરી હોય, તો એ બધી ઇન્ક્લુડેડ હોય છે ને, એવી રીતે આ એમના માટે છે. સર્ટેન પ્રીમિયમ્સ આર અટેચ ટુ ઈચ પાર્ટ, અને એના બધા પ્રીમિયમ્સ હોય. તમારે કોઈ બી મેડિકલ ઇન્સ્યોરન્સ હોય એના પ્રીમિયમ્સ ભરવાના હોય, તો એના અલગ અલગ પ્રીમિયમ્સ હોય. હવે એની અંદર શું શું વસ્તુ કવર થાય છે, અલગ અલગ પ્રીમિયમ. ફોર એક્ઝામ્પલ, તમારે આ વસ્તુ કરાવવું હોય તો એનું આવું પ્રીમિયમ, આ વસ્તુ કરાવવી હોય તો એનું એવું પ્રીમિયમ, એવી રીતે હોય. સો પાર્ટ એ માં શું હોય છે? તો ઇટ કવર્સ ધ હોસ્પિટલ સ્ટે, સ્કિલ્ડ નર્સિંગ ફેસિલિટી સ્ટે, હોસ્પિસ કેર એન્ડ સમ હેલ્થ કેર. પાર્ટ એ વાળું તમે કરાવો, મેડિકેરમાં બી આટલું જ તમારું પ્રીમિયમ રાખવું છે, તો એમાં એટલું જ કવર થાય. તો એમાં શું કવર થશે? તો હોસ્પિટલનો સ્ટે કવર થઈ જાય, જે તમને નર્સિંગ ફેસિલિટીઝ મળી છે બધી, જે ઇન્જેક્શન્સ છે ને, રાઉન્ડ્સ છે ને, બધી ફેસિલિટીઝ, એનું બધું કવર થઈ જાય. હોસ્પિસ કેર મતલબ જે તમારે લોંગ ટર્મ આવી રીતની કેર જોઈએ ને, પ્રોપર જે કેર, એ બધું કવર થઈ જાય. અને અમુક બીજી હેલ્થ કેર કવર થાય પાર્ટ એ માં. પાર્ટ બી ટાઈપનું પ્રીમિયમ તમે લીધું છે, બીજી એક્સ્ટ્રા કેટેગરી વાળું. તો એમાં કઈ વસ્તુ કવર થાય છે? તો હેલ્પ્સ પે ફોર સમ સર્વિસીસ નોટ કવર્ડ બાય પાર્ટ એ. અમુક એવી સર્વિસીસ જે પાર્ટ એ વાળા પ્રીમિયમમાં કવર નથી થઈ, તો તમે પાર્ટ બી વાળો પ્રીમિયમ, એટલે થોડોક સારો પ્રીમિયમ વાળો ભરશો. જેટલું પ્રીમિયમ તમે વધારે ભરો એટલા તમને બેનિફિટ્સ વધારે મળે. સો પાર્ટ બી માં, જે પાર્ટ એ માં નથી થઈ સર્વિસીસ કવર, એ કવર થાય છે. Medicare usually covers 80% of the approved services. The remaining 20% is the client's responsibility and supplemental insurance needs to be obtained. હવે જે મેડિકેર છે, એ મેડિકેર કમ્પ્લીટ 100% નથી પે કરી દેતું. ફોર એક્ઝામ્પલ, કોઈ પેશન્ટ છે, ઓલ્ડ પેશન્ટ છે, કાં તો ચલો કોઈ પેશન્ટને ESRD છે, એ હોસ્પિટલમાં ગયું, હોસ્પિટલનો કોસ્ટ થયો 50,000. તો જે મેડિકેર વાળો ઇન્સ્યોરન્સ હોય એ 50,000 નહીં ભરી દે. એ શું કરશે? 80% મેડિકેર વાળા ભરશે, અને બાકીનું જે 20% રહ્યું છે એ પેશન્ટને જાતે ભરવાનું થશે. સો એના માટે હવે પેશન્ટ એટલું પણ કેપેબલ નથી, તો પછી એના માટે એક બીજો ઇન્સ્યોરન્સ જોઈએ કે જે 20% જે પોતાને કવર કરવાનો, તો એ બીજા કોઈ ઇન્સ્યોરન્સ થી કવર કરાવી દે. તો એડિશનલ ઇન્સ્યોરન્સ એને જોઈશે, સપ્લિમેન્ટલ ઇન્સ્યોરન્સ એને જોઈએ, બીકોઝ આમાં 20% પેશન્ટને કાઢવાનું હોય છે. પાર્ટ સી વાળું પ્રીમિયમ વાળું મેડિકલ ઇન્સ્યોરન્સ હોય, તો એમાં શું થાય? A health plan offered by a private insurance agency that contracts with Medicare to supplement coverage. પાર્ટ સી વાળું પ્રીમિયમ તમે ભરો ને, તો એમાં તમને એક પ્રાઇવેટ એજન્સીનો ઇન્સ્યોરન્સ મળે, જે મેડિકેર જોડે ટાઈ અપ થયેલી હોય. એટલે આ એજન્સી શું કહે છે કે બાકીના 20% અમે ભરી આપીશું. તો તમે વધારે પ્રીમિયમ ભરો તો તમને બંનેનું ટાઈ અપ થઈને જ મળે, એટલે 100% તમારું કવર થઈ જાય. અને પાર્ટ ડી માં શું છે? તો કવર્સ પ્રિસ્ક્રિપ્શન મેડિકેશન નીડ. પાર્ટ ડી વાળું તમે પ્રીમિયમ ભરો, તમને ખબર હોય હેલ્થ ઇન્સ્યોરન્સ ની અંદર અમુક હેલ્થ ઇન્સ્યોરન્સ હોય ને, એમાં તમે એક વખત ડિસ્ચાર્જ થાવ હોસ્પિટલમાંથી, પછી એ લોકો પે ના કરે, પછી તમે ફોલોઅપમાં જે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરીને આપે ને મેડિકેશન, એ તમારા જ ખર્ચે લાવવાની હોય. પણ પાર્ટ ડી વાળું તમે પ્રીમિયમ લો, તો એમાં તમને પ્રિસ્ક્રિપ્શન એટલે ફોલોઅપ પછી બી તમારો જે બી ખર્ચો થાય છે એ પણ એમાં કવર થઈ જશે. સો ધીસ ઇઝ ધ પાર્ટ્સ, કે આટલા ટાઈપ્સના છે. હવે તમારે જે રીતનું પ્રીમિયમ ભરવાની તમારી કેપેસિટી હોય, લાઈક 1 લાખ નો ઇન્સ્યોરન્સ હોય તો પ્રીમિયમ એ રીતનું હોય, 2 લાખ નો ઇન્સ્યોરન્સ હોય તો એનું પ્રીમિયમ બી અલગ હોય. તો એવી રીતે એના પ્રીમિયમ્સ અલગ અલગ હોય, તો તમારી અકોર્ડિંગ તમે સિલેક્ટ કરી શકો છો. નેક્સ્ટ છે મેડિકેડ. ફર્સ્ટ હતું મેડિકેર અને સેકન્ડ છે મેડિકેડ. મેડિકેડ ઇન્સ્યોરન્સ જે છે, it is a joint federal and state program that provides health benefits to eligible low income adults, children, pregnant individual, elderly individuals and people with disabilities. પેલું ઓલ્ડ એજ પર્સન માટે, યંગ ડિસેબલ્ડ લોકો માટે હતું, ESRD વાળા ક્લાયન્ટ માટે હતું. મેડિકેડ ઇન્સ્યોરન્સ કોના માટે છે? મેઇન આગળ એક વર્ડ છે, low income લો Eligible ઇન્કમ low વાળા. income adults, children, pregnant. જે ફેમિલીની ઇન્કમ લો છે, એટલે કે લો ઇન્કમ એડલ્ટ છે, લો ઇન્કમ ચાઇલ્ડ છે, પ્રેગ્નેન્ટ વિમેન છે, જે એ પણ લો ઇન્કમ વાળી છે, એલ્ડર ઇન્ડિવિજ્યુઅલ છે, એ પણ લો ઇન્કમ વાળા છે, ડિસેબલ્ડ ક્લાયન્ટ છે, એ પણ લો ઇન્કમ વાળા છે. સો ઇન શોર્ટ ધીસ ઇઝ ફોર લો ઇન્કમ ક્લાયન્ટ્સ, જેમાં બધી જ એજ ગ્રુપ આવી ગઈ છે, બધી જ ટાઈપ્સના પર્સન આવી ગયા છે. સો મેઇનલી આ લો ઇન્કમ વાળા પેશન્ટ માટે છે. જેમ આપણા કન્ટ્રીમાં છે ને માં કાર્ડ યોજના ને બધું સ્પેસિફિકલી લો ઇન્કમ માટે, લો ઇન્કમ વાળા પીપલ માટે કરવામાં આવ્યું છે. સો આ પણ એવું જ છે.
A concern associated with this program is fraud and abuse. A case manager needs to know how to complete insurance, state and federal applications, and to be astute enough to know if an individual is reporting incorrect information. આ જે મેડિકેડ ઇન્સ્યોરન્સ છે ને એમાં વધારે રિસ્ક કયા છે? ફ્રોડના અને અબ્યુઝના. આપણા કન્ટ્રીમાં પણ જોયું હશે. એ લોકો શું કરશે કે ફેક ખાલી હોસ્પિટલ એડમિશન બતાવીને મેડિક્લેમ જે પૈસા હોય ને એ લઈ લે, બીકોઝ એ લો ઇન્કમ વાળા માટે છે, એમને પૈસાની જરૂર છે, તો આવી રીતે ફ્રોડ કરે, અબ્યુઝ કરે. તો એ કેસ મેનેજરની રિસ્પોન્સિબિલિટી છે કે પ્રોપરલી ચેક કરે કે આ જેન્યુઇન છે કે નહીં, અને એ અકોર્ડિંગ જે એપ્લિકેશન કરવાની હોય, ઇન્સ્યોરન્સ એમને એમ ના મળી જાય ને, એની એપ્લિકેશન કરવી પડે, એ બધું કરવું પડે પ્રોસેસ, તો એ કેસ મેનેજર કરશે. પણ મેક શ્યોર કે કેસ મેનેજરને ખબર હોય કે આ બધી ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન નથી, જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ફોર્મેશન આપે છે એ કરેક્ટ ઇન્ફોર્મેશન છે, જેથી કરીને આ ગવર્મેન્ટની સ્કીમનો ફ્રોડ કે અબ્યુઝ ના થાય. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ મેડિકેડ. સો આ બધું હેલ્થ ઇન્સ્યોરન્સ હતું. નેક્સ્ટ છે ક્રિટિકલ પાથવે. ક્રિટિકલ પાથવે એટલે શું? તો આપણે આગળ જ જોયું કે ક્રિટિકલ પાથવે નો યુઝ કરીને પ્રોપર કેર કરે છે. સો વોટ ઇઝ ક્રિટિકલ પાથવે? A critical pathway is a clinical management care plan for providing client-centered care and for planning and monitoring the client's progress within an established time frame. ક્રિટિકલ પાથવે એટલે તમે પ્રોપર ક્લિનિકલ મેનેજમેન્ટ યુઝ કરીને ક્લાયન્ટને પ્રોપર ક્લાયન્ટ ઓરિએન્ટેડ કેર આપો છો, જેમાં ફોકસ ખાલી ક્લાયન્ટ પર હોય. એને પ્લાન કરો છો કેવી રીતે કેર આપશો, ક્લાયન્ટનો પ્રોગ્રેસ થાય છે કે નહીં એ મોનિટર કરો છો, અને એક એસ્ટેબ્લિશ ટાઈમ ફ્રેમમાં કરો છો આ વસ્તુ. Interprofessional collaboration and teamwork ensures shared decision making and quality client care. આમાં ક્રિટિકલ પાથવેમાં ઇન્ટરપ્રોફેશનલ બી કોલેબોરેશન થાય, ટીમ વર્ક થઈને બધા પ્રોપરલી ડિસિઝન લેશે કે કેવી રીતે આપણે ક્વોલિટી કેર આપી શકીએ ક્લાયન્ટને. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ ક્રિટિકલ પાથવે. ક્રિટિકલ પાથવે શેના ઉપર વર્ક કરે છે? સો ક્રિટિકલ પાથવે આર બેઝડ ઓન એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ and includes evidence-based medical practice, budgetary, organizational and system-wide information. ક્રિટિકલ પાથવે શેના ઉપર વર્ક કરે છે? સો એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ પર વર્ક કરે છે. આનાથી બેનિફિટ થાય છે એવી રીતની જ પ્રેક્ટિસીસ છે આપણી ઓલવેઝ નર્સિંગ પ્રેક્ટિસ, બધી એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ છે, રિસર્ચ બેઝડ પ્રેક્ટિસ છે. સો એના ઉપર જ વર્ક કરે છે. મેડિકલ પ્રેક્ટિસ લઈ લો, બજેટરી લઈ લો, ઓર્ગેનાઇઝેશનલ ઇન્ફોર્મેશન જે બી છે બધું જ એવિડન્સ બેઝડ જ છે. Variation analysis is a continuous process that the case manager and other caregivers conduct by comparing a specific client outcome with the expected outcome described on a critical pathway. જ્યારે કોઈ ક્લાયન્ટની કેર થતી હોય તેમાં કેટલા લોકો ઇન્વોલ્વ હોય? એક તો કેસ મેનેજર હોય જે ક્લાયન્ટના એડમિશનથી લઈને ફોલોઅપ સુધી રહેશે, એક રજિસ્ટર્ડ નર્સ હોય, એક એલપીએન હોય, એક પીએચસીપી હોય, યુએપી હોય, બધા જ અંદર ઇન્વોલ્વ હશે. સો એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એનાલિસિસ કરવું એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, જેમાં ક્લાયન્ટનું આઉટકમ અને એક્સપેક્ટેડ આઉટકમને કમ્પેર કરવામાં આવે, તો તમને પહેલેથી એડવાન્સમાં જ ખબર પડી જાય કે પ્રોબ્લેમ છે. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ હું તમને કહું છું. ઓકે, ક્લાયન્ટને કોઈ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી તમે આપી છે, ક્લાયન્ટને વાર્ફરીન ચાલે છે. સો એક્સપેક્ટેડ આઉટકમ શું હશે રિલેટેડ ટુ લેબ વેલ્યુઝ? PTINR માં ચેન્જીસ. જે એના કોએગ્યુલેશન સ્ટડીઝ છે એ કેવા થશે? ડિલે થઈ જશે. એ એક્સપેક્ટેડ છે કે તમે આ ટ્રીટમેન્ટ આપી છે તો આવું થશે. તમે લેબ વેલ્યુઝ ચેક કર્યા, એકચ્યુઅલ આઉટકમ એવું આવ્યું કે કોઈ ચેન્જીસ જ નથી થયા, એના કોએગ્યુલેશન સ્ટડીઝ નોર્મલ છે. સો વોટ ડઝ ધીસ ઇન્ડિકેટ? ઇફેક્ટિવ નથી. થેરાપી ઇફેક્ટિવ નથી. યસ. તો તમે રાહ જોઈ કે જ્યારે ક્લાયન્ટનું થાય છે, તમે પહેલેથી જ તમને એક્સપેક્ટેડ વસ્તુ ખબર હતી કે આવું થવું જોઈએ, તમે કમ્પેરિઝન કર્યું તો તમને ત્યારથી જ એનાલાઇઝ કરી લીધું કે ધીસ ઇઝ સમથિંગ પ્રોબ્લેમેટિક. તમે રાહ નથી જોતા કે ડિટેરિયોરેટ થાય. જસ્ટ સેમ વિથ ધ ઇન્ફેક્શન. ક્લાયન્ટ ઇન્ફેક્શન લઈને આવ્યું છે, તમે એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરો છો તો એનો મતલબ ક્લાયન્ટનો ફીવર ઓછો થવો જોઈએ. નથી થતો, એક્સપેક્ટેડ આઉટકમ કશુંક અલગ છે અને એકચ્યુઅલ આઉટકમ કશુંક અલગ છે. તો તમને એ વસ્તુ એનાલાઇઝ કરીને પહેલેથી જ એડવાન્સમાં ખબર પડી જાય છે. તમે વેટ નથી કરતા કે આ કેમનું થશે, શું થશે. સો એ ક્રિટિકલ પાથવે એ જ કહેવાય કે તમે પહેલેથી જ એક્સપેક્ટેડ
પછી ડિસિઝન લઈ લો છો. The goal of the critical pathway is to anticipate and recognize the negative variance that is the client problem. The main goal શું છે ક્રિટિકલ પાથવે નો, કે તમે પહેલેથી જ અઝ્યુમ કરી દો છો અને રેકોગ્નાઇઝ આઈડેન્ટિફાઈ કરી દો છો કે જે નેગેટિવ વેરિએશન આવે ને, જેમ એક્સપેક્ટેડ આઉટકમ મેચ જ ના થયું, એ નેગેટિવ વેરિએશન કહેવાય. એનો મતલબ કે ક્લાયન્ટને કશો પ્રોબ્લેમ છે. તો તમે પહેલું અર્લી જ એ આઈડેન્ટિફાઈ કરી શકો છો, so that appropriate action can be taken and positive outcomes can result. તમે પહેલેથી અર્લી જ એને ડાયગ્નોઝ કરી લીધું તો તમને ખબર પડી અને તમે ફટાફટ કશીક એક્શન લેશો. રાહ નથી જોતા, તમે પહેલેથી જ એને કમ્પેર કરીને આઈડેન્ટિફાઈ કરી લીધું. તો ધીસ ઇઝ ધ ક્રિટિકલ પાથવે. Critical pathways are used to ensure that medical care is consistent within budget constraints and to allow providers to care for more complex clients. For example, some ambulatory practices have critical pathways for certain conditions such as blood pressure monitoring and urinary tract infection. Critical pathway ખાલી ક્લાયન્ટને આપણે જોયું કે ક્લાયન્ટ ઓરિએન્ટેડ છે, તમે બધું મેનેજ કર્યું તો બરાબર, પણ એ બધું બજેટની અંદર થવું જોઈએ. બજેટની અંદર પ્રોપર કેર મળવી જોઈએ. આમાં બે એક્ઝામ્પલ આપ્યા છે, લાઈક બ્લડ પ્રેશર મોનિટરિંગ અને યુટીઆઈ. તમારી જોડે કોઈ ક્લાયન્ટ આવ્યું છે, હાઇપરટેન્શન વાળું ક્લાયન્ટ આવ્યું છે, તમે મેડિકેશન આપી છે, તો એમાં તમે કેવી રીતે એક્સપેક્ટેડ આઉટકમ શું હોય બીપી ડ્રોપ એ મેન્ટેન રહેશે. થવું જોઈએ? યસ, હા. પણ એ ના થાય તો તમે પહેલેથી જ એનાલાઇઝ કરી શકો. અગર ઓછું થાય છે તો પણ તમને ખબર પડી ગઈ કે હા આપણું ક્લાયન્ટ પોઝિટિવ આઉટકમ તરફ જાય છે. સેમ વિથ ધ યુટીઆઈ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન લઈને આવ્યું છે, તમે મેડિસિન આપો છો, તો એનો એક્સપેક્ટેડ આઉટકમ શું હોય કે ઇન્ફેક્શન ઓછું થવું જોઈએ, પણ એ ના થાય તો તમને ખબર પડે. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ કે આવી રીતે આપણે રેગ્યુલર બેઝિસમાં આપણે ક્રિટિકલ પાથવે રેગ્યુલરલી યુઝ કરીએ જ છીએ, પહેલેથી જ આઈડેન્ટિફાઈ કરીએ છીએ એક્સપેક્ટેડ અને જે સ્પેસિફિક આઉટકમ છે એ. So that is all about introduction. Next છે કેર પ્લાનિંગ એન્ડ ક્લિનિકલ જજમેન્ટ પ્રોસેસ. કેવી રીતે ક્લાયન્ટની કેર પ્લાન કરવાની અને કેવી રીતે જજમેન્ટ લેવાનું ડ્યુરિંગ ધ કેર. તો એમાં ફર્સ્ટ છે નર્સિંગ કેર પ્લાન. વોટ ઇઝ નર્સિંગ કેર પ્લાન? જે કોલેજમાં બનાયા છે. આપણે પ્લાન કરીએ કેર કઈ રીતે પ્રોવાઈડ કરવાનું. યસ, જે આપણે કોલેજમાં કરતા હતા એ અસેસમેન્ટ, ડાયગ્નોસિંગ, ગોલ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન ને ઇવેલ્યુએશન. એ આખું કેર પ્લાન કહેવાય, નર્સિંગ કેર પ્લાન. જેમાં શોર્ટ ટર્મ ગોલ્સ બી હોય, લોંગ ટર્મ ગોલ્સ બી હોય. ક્લાયન્ટને આવ્યું છે, ઇન્ફેક્શન લઈને આવ્યું છે, દેટ ઇઝ ધ લોંગ ટર્મ ગોલ. પણ અત્યારે એને ફીવરની કમ્પ્લેન છે, તો તમે ડાયગ્નોસિસ એવો બનાવશો કે ઇન્ક્રીઝ ટેમ્પરેચર રિલેટેડ ટુ ધીસ એન્ડ ધીસ. એવી રીતે અસેસમેન્ટ એ શોર્ટ ટર્મ ગોલ છે કે અત્યારે ફીવર મેનેજ કરવાનું છે, તો એ શોર્ટ ટર્મ કહેવાય. ને લોંગ ટર્મ એને ઇન્ફેક્શન ક્યોર કરવાનું છે. તો એ બધા ગોલ્સનો યુઝ કરીને તમે આખી કેર પ્લાન બનાવો છો કે આવી રીતે તમારે કેર આપવાની છે. ધેટ ઇઝ સેમ એઝ નર્સિંગ કેર પ્લાન. સો આઈ એમ ગોઈંગ ટુ રીડ ધીસ. તમને ઓલરેડી ખબર છે, હું રીડ કરીશ, ડિટેલમાં નથી એક્સપ્લેન કરવાની. A written guideline and communication tool that identifies the client's pertinent assessment data, client problem, goal, interventions, and expected outcomes, providing a framework for evaluation of the client's response to the nursing actions. તમે આખો આ બધાનો યુઝ કરીને તમારી એક્શન જે થઈ છે એનો રિસ્પોન્સ શું છે ચેક કરો છો. The plan enhances the continuity of the care by identifying specific nursing actions necessary to achieve the goal of care. આ પ્લાનના હેલ્પથી શું થાય કે તમને કશીક સ્પેસિફિક કન્ટિન્યુટી એકદમ મેન્ટેન થાય અને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે તમારે ગોલ અચીવ કરવા માટે શું કરવાનું છે. The client and family are involved in developing the plan of care and the plan identifies short and long term goals. એમાં short અને long term goals હોય છે. Client problems, goals, interventions and expected outcomes are documented in the care plan, which provides a framework for evaluation of the client's response to the nursing action. The care plan is modified as the client condition changes. જે એડમિશન વખતે તમે પ્લાન બનાવ્યો હોય છે, ડિસ્ચાર્જ વખતે એનો એ ના રહે, રોજ રોજ ચેન્જ થતું રહે, રોજ રોજ ક્લાયન્ટની કમ્પ્લેન ચેન્જ થશે, રોજ રોજ તમારે એને મોડિફાઈ કરવું પડશે. જેમ જેમ ક્લાયન્ટની કન્ડિશન ચેન્જ થાય એમાં કેર પ્લાન ચેન્જ થશે, એકનો એક જ ના ચાલે. Assessment, diagnosis, planning, implementation, evaluation known as ADPI. એટલે આપણે જે આ લખતા હતા એ જ છે. Note that nurses do not diagnose, rather the nurse identifies the client problem. આપણે કેર પ્લાનમાં બધું જ લખીએ છીએ, ડાયગ્નોસિસ,
એટલે આપણું કામ ડાયગ્નોસ કરવાનું નથી પેશન્ટને શું પ્રોબ્લેમ છે. આપણું કામ શું છે કે પેશન્ટને આ પ્રોબ્લેમ છે તો તમે એવું આઈડેન્ટિફાઈ કર્યું કે આના લીધે થઈ શકે. પેશન્ટ ફીવરની કમ્પ્લેન કરે છે તો તમે એવું લખો છો ને કે ઇન્ક્રીઝ ટેમ્પરેચર રિલેટેડ ટુ ધીસ, તમે એ આઈડેન્ટિફાઈ કર્યું કે આના લીધે હોઈ શકે છે. તો એના રિલેટેડ તમે પ્લાન કર્યું, એના રિલેટેડ તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું અને ઇવેલ્યુએટ કર્યું કે હા છેલ્લે ઓછું થયું કે નહીં. એટલે આપણું ડાયગ્નોસ કરવાનું પ્લાન નથી, આપણું આઈડેન્ટિફાઈ કરવાનું કામ છે. અસેસમેન્ટ, એનાલિસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુએશન નોન એઝ નર્સિંગ પ્રોસેસ. સેમ જ છે, અલગ અલગ વસ્તુ યુઝ કરી છે. ડાયગ્નોસિસની જગ્યાએ મેં એનાલિસિસ વર્ડ યુઝ કર્યું છે. સિચ્યુએશન, બેકગ્રાઉન્ડ, અસેસમેન્ટ, રેકમેન્ડેશન. એસ બાર એટલે શું? જે જોબ કરે છે તો બોલો ચલો, એસ બાર એટલે શું? એસ બાર ફોર્મ જોયું છે? હા મેમ, એ જે આપણે ઓવર આપીએ ને એક શિપ ચેન્જ થાય ત્યારે હા, તો એમાં શું હોય? એ જ ક્લાયન્ટની સિચ્યુએશન, હિસ્ટ્રી, પછી કોઈ રિસ્ક હોય ઇન્ફેક્શનનો કઈ છે એ, અને ડોક્યુમેન્ટેશન. ઓકે. એસ બાર ફોર્મ હોસ્પિટલમાં હોય. જ્યારે તમે સ્ટુડન્ટ હતા ત્યારે કદાચ જો ડિટેલમાં જોયું હોય ફાઇલ, તો એસ બાર ફોર્મ આપણે ફિલ કરવાનું હોય. એસ બાર નું ફૂલ ફોર્મ શું છે? સિચ્યુએશન, બેકગ્રાઉન્ડ, અસેસમેન્ટ એન્ડ રેકમેન્ડેશન. સિચ્યુએશન એટલે કઈ સિચ્યુએશન છે, શું છે, તમે હિસ્ટ્રી આખી આપો છો. એટલે એમાં અત્યારે આ છે, ક્લાયન્ટનું નેમ આ છે, ઇન્ફોર્મેશન રિલેટેડ. બેકગ્રાઉન્ડ એટલે ક્લાયન્ટની ઇન્ફોર્મેશન કે ક્લાયન્ટને શું છે પ્રોબ્લેમ, શું થયું, કેમનું થયું, એ બધું. અસેસમેન્ટ એટલે તમે જે અસેસ કર્યું છે ક્લાયન્ટની અંદર એ. અને રેકમેન્ડેશન એટલે ડોક્ટરે કઈ વસ્તુ રેકમેન્ડ કરી છે, શું રેકમેન્ડ કર્યું છે. સો ધીસ ઇઝ એસ બાર ફોર્મ. આ પણ નર્સિંગ કેર પ્લાનનું જ વસ્તુ છે. ઇટ ઇન્ક્લુડ્સ અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ક્લાયન્ટ સિચ્યુએશન. ક્લાયન્ટની સિચ્યુએશન શું છે એ, ક્લાયન્ટનું એસોસિએટેડ બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન, હિસ્ટ્રી ઓફ ધીસ એન્ડ ઓલ, એ બધું. જ્યારે ઇન શોર્ટ તમે જે ઓવર આપો છો એમાં તમે આ બધી જ વસ્તુ ઇન્ક્લુડ કરો છો, પણ એ બધું રિટર્ન ફોર્મમાં છે. અસેસમેન્ટ ડેટા, તમે જ્યારે અસેસ કર્યું ક્લાયન્ટે, શું અસેસ કર્યું, એ બધો જ ડેટા હોય છે. અને રેકમેન્ડેશન ઓફ કેર, પીએચસીપીએ શું રેકમેન્ડ કર્યું છે, કઈ ટ્રીટમેન્ટ, કઈ મેડિકેશન, કઈ સર્વિસીસ રેકમેન્ડ કરી છે, બધું જ અંદર લખેલું હોય. સો ધેટ ઇઝ એસ બાર ફોર્મ. એસ બાર ફોર્મની અંદર સિચ્યુએશન, ક્લાયન્ટની બેકગ્રાઉન્ડ, ક્લાયન્ટનું અસેસમેન્ટ અને ક્લાયન્ટના રેકમેન્ડેશન્સ લખેલા હોય. સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ પ્લાન, ધેટ ઇઝ એસઓએપી, એ ચેપ્ટર 12 માં. અસેસમેન્ટ કરીએ તો આપણને ખબર છે બે રીતના અસેસમેન્ટ હોય. કયા? સબ્જેક્ટિવ ડેટા એન્ડ ઓબ્જેક્ટિવ ડેટા. સબ્જેક્ટિવ ડેટા મીન્સ પેશન્ટ જે આપણને કહે છે Patient જે કહે છે. પેશન્ટ જે કહે છે એ, મને હેડેક થાય છે, મને ફીવર આવ્યો છે એ. અને ઓબ્જેક્ટિવ ડેટા આપણે જે તમે આપણે ઓબ્ઝર્વ જોઈએ કર્યું, સાઇન તમે સિમ્ટમ્સ. ટેમ્પરેચર લઈને જે ચેક કર્યું, તમે જે ખુદ કર્યું, ધેટ ઇઝ ઓબ્જેક્ટિવ ડેટા. તો એ પણ અંદર જ આવી ગયું. એને એસઓએપી કહેવાય. એસઓએપી એટલે કે સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ પ્લાન. એ અસેસમેન્ટ ની અંદર છે. તો ચેપ્ટર 12 અસેસમેન્ટ પર જ છે આખું. તો એમાં બી આ ઇન્ફોર્મેશન આપેલી છે. નેક્સ્ટ છે એનસીએસબીએન એટલે શું? તો નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટેટ બોર્ડ ઓફ નર્સિંગ ક્લિનિકલ જજમેન્ટ સ્કિલ. એનો મતલબ એવું છે કે ઇટ રેકોગ્નાઇઝ ધ ક્લ્યુ, એનાલાઇઝ ધ ક્યુઝ, prioritize hypothesis, generate solution and take action, evaluate outcome. આના અકોર્ડિંગ આ બોર્ડના કહેવાથી એવું છે કે નર્સને ક્યુઝ રેકોગ્નાઇઝ કરવાના, ક્લાયન્ટના પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કરવાના, એને એનાલાઇઝ કરવાના, હાઇપોથિસિસ બનાવવાનું, એટલે કે આપણે જે પ્લાનિંગ કરીએ છીએ આ કરીશું પેલું કરીશું એ બનાવવાનું, સોલ્યુશન જનરેટ કરવાના બધા એ પ્રોબ્લેમના રિલેટેડ, એક્શન લેવાની અને છેલ્લે ઇવેલ્યુએટ કરવાનું. સો પેલું જ સેમ છે, અસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવેલ્યુએશન, બટ અલગ રીતે કે છે. એમના અકોર્ડિંગ એક ક્યુઝ છે, ક્લાયન્ટના પ્રોબ્લેમ્સ રેકોગ્નાઇઝ કરો, એને એનાલાઇઝ કરો, પ્રાયોરિટાઇઝ કરો કે પહેલા શું ટ્રીટ કરવાનું છે, પછી એના અકોર્ડિંગ પ્લાનિંગ કરો, જનરેટ કરો સોલ્યુશન, એક્શન લો, ઇમ્પ્લિમેન્ટ કરો અને છેલ્લે ઇવેલ્યુએશન કરો. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ નર્સિંગ કેર પ્લાન. સો નર્સિંગ કેર પ્લાન આપણે ભણ્યા જ, એ બધું જોયું. લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક અને પછી આપણે નર્સિંગ ડિલિવરી સિસ્ટમ્સ જોઈશું. આ જે સિસ્ટમ્સ છે એના પરથી ક્વેશ્ચન આવે છે, એક્ઝામ્પલ ટાઈપ ક્વેશ્ચન આવશે. તમને એક સિનારીઓ આપી દેશે અને સિનારીઓ પછી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આ કયા ટાઈપનું નર્સિંગ સિસ્ટમ છે. ફંક્શનલ નર્સિંગ છે, ટીમ નર્સિંગ છે, કે કેવી રીતનું નર્સિંગ છે, એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. પ્રાઇમરી નર્સિંગ ને એવી રીતના બધા ટાઈપ્સ છે. સો આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. સો તમારા કાન ખુલ્લા રાખજો. બટ લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે આ ટોપિક જોઈએ. Online students, please come back from break. Should we start now? Yes, ma'am. બધા ફ્રેશ થઈ ગયા ને? ઊંઘી નહીં જાય ને હવે? નો મેમ.
Okay, so let's start. Nursing delivery system. This is important topic. આના પરથી ક્વેશ્ચન પૂછાશે. So અન્ડરસ્ટેન્ડ કરવાનું કે શેમાં શું છે. ફર્સ્ટ છે ફંક્શનલ નર્સિંગ. એટલે આપણે કોઈ પણ પેશન્ટને કેર આપીએ છીએ તો અલગ અલગ રીતે કેર આપતા હોય. દરેક હોસ્પિટલમાં અલગ અલગ પ્રેક્ટિસ થતી હોય. સો એમાં ટાઈપ્સ છે એની. કેવી રીતે આપણે નર્સિંગ ડિલિવર કરીએ છીએ, નર્સિંગ કેર ડિલિવર કેવી રીતે કરીએ છીએ. સો ફર્સ્ટ છે ફંક્શનલ નર્સિંગ. ફંક્શનલ નર્સિંગમાં કેવું હોય તો functional nursing involves a task approach to the client, with tasks being delegated by the charge nurse to individual member of a team. Functional nursing એ ફંક્શન પર ડિપેન્ડ કરે છે. ફંક્શન એટલે કે ટાસ્ક. જે ટાસ્ક આપ્યું હોય એ ટાસ્ક કરવાનું. આ ટાસ્ક ઓરિએન્ટેડ છે. તમે પેશન્ટને કેર આપો છો પણ એ ટાસ્ક ઓરિએન્ટેડ છે. ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ ઇઝ ટાસ્ક ઓરિએન્ટેડ. એટલા માટે મેં એને બોલ્ડ કર્યું છે. એન્ડ ધ ટીમ મેમ્બર શેના ઉપર ફોકસ કરે છે તો ઇટ ફોકસીસ ઓન ડેલિગેટેડ ટાસ્ક રેધર દેન ધ ટોટલ ક્લાયન્ટ. જે પણ ઇન્ડિવિજ્યુઅલ્સ ડિવાઈડ કરેલા છે એ ક્લાયન્ટ પર ફોકસ નથી કરતા. જે ટાસ્ક આપ્યું છે એના ઉપર ફોકસ કરશે. This results in fragmentation of care and lack of accountability by a team member. આનાથી શું થશે? ફ્રેગમેન્ટેશન થઈ જશે. કેર પ્રોપરલી નહીં થાય. અકાઉન્ટેબિલિટી મતલબ રિસ્પોન્સિબિલિટી કોઈ નહીં લે. પેલામાં તો કેવું હોય, એક નર્સ એક પેશન્ટને જોતી હોય તો જે બી થયું એ રિસ્પોન્સિબિલિટી આની હોય. આનું એક એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ એક ફ્લોર પર 14 પેશન્ટ છે. એક નર્સને એવું કે બધાના વાઇટલ્સ લઈ લે. બીજી નર્સને એવું કે બધાને મેડિકેશન આપી દે. ત્રીજી નર્સને એવું કે બધાનું પેલું જે બી કેથેટર છે કે જે છે એના રિલેટેડ પ્રોસિજર્સ. તો બધી નર્સે બધા પેશન્ટને જોયા તો કોઈ એક પેશન્ટને થશે તો રિસ્પોન્સિબિલિટી કોની? તો એવી રીતનું આને ફંક્શનલ નર્સિંગ કહેવાય. ખાલી ટાસ્ક આપ્યું, મેડિસિન આપવાનું, વાઇટલ્સ લેવાના, એવી રીતના ટાસ્ક હતા. પેશન્ટ ઓરિએન્ટેડ નતું કે એક જ પેશન્ટના વાઇટલ્સ મેડિસિન લઈને બધું નથી કર્યું. બધા પેશન્ટના વાઇટલ્સ લીધા, બધા પેશન્ટને મેડિસિન આપી. સો દરેક પર્સન એક ટાસ્ક આપી દીધું ને એ ટાસ્ક જ કમ્પ્લીટ કર્યું. સો એના લીધે શું થાય? પ્રોપર ફ્રેગમેન્ટેશન થઈ જશે કેરમાં અને કોઈ પણ અકાઉન્ટેબિલિટી નહીં લે. કોઈ પેશન્ટને રિસ્પોન્સિબિલિટી નહીં લે કે હા આ પેશન્ટને પ્રોપરલી મારે જ જોવાનું છે. મારું કામ શું છે? વાઇટલ્સ લેવાનું. બીજું જે થશે બીજું જોશે. મેં તો વાઇટલ્સ લઈ લીધા, મારું કામ પતી ગયું. તો એવું વધારે થશે. અને એનો એડવાન્ટેજ શું છે? એન એડવાન્ટેજ ઓફ ફંક્શનલ નર્સિંગ ઇઝ ધેટ ધ નર્સ કેન કેર ફોર ગ્રેટર નંબર ઓફ ક્લાયન્ટ. એડવાન્ટેજ શું છે? બહુ બધા ક્લાયન્ટ માટે કેર કરી શકે. 15 ક્લાયન્ટ હોય પણ ખાલી વાઇટલ્સ જ લેવાના હોય તો ઇઝીલી કરી શકે. સો નંબર વધી જશે, કેર કરવાનું એ ઇઝીલી કરી શકશે. એન્ડ ડિસએડવાન્ટેજ શું છે? ડિસએડવાન્ટેજ ઇઝ that there can be a lack of accountability due to the fragmented care. Accountability નહીં હોય, રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? સો એ બધું જોવા મળશે. સો ધીસ ઇઝ એન એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. ફંક્શનલ નર્સિંગ ખબર પડી ગઈ? તો તમને એક્ઝામમાં ફંક્શનલ નર્સિંગ કેવી રીતે પૂછશે? તમને એક સિચ્યુએશન આપી હશે. સિચ્યુએશન વાંચીને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે આ શું છે? ફંક્શનલ નર્સિંગ છે કે ટીમ નર્સિંગ છે? એવી રીતે તમે જ્યારે એક્સરસાઇઝના ક્વેશ્ચન સોલ્વ કરશો એમાં તમને આપશે ક્વેશ્ચન. તમારે આઈડેન્ટિફાઈ કરવાનું સિચ્યુએશનના બેઝિસ પર કે આ કયા ટાઈપનું નર્સિંગ સિસ્ટમ છે, ફંક્શનલ છે કે બીજું કોઈ છે. અન્ડરસ્ટેન્ડ? ઓનલાઈન Yes, સ્ટુડન્ટ? ma'am. ઓકે. નેક્સ્ટ છે ટીમ નર્સિંગ. ટીમ નર્સિંગ જ સજેસ્ટ કરે છે કે ત્યાં શું હશે? એક ટીમ હશે. તો અ ટીમ જનરલી ઇઝ લેડ બાય અ રજિસ્ટર્ડ નર્સ. રજિસ્ટર્ડ નર્સ હશે એ ટીમ લીડર હશે એ ટીમની, who is responsible for assessing client, analyzing client data, planning and evaluating each client's plan of care. The team leader determines the work assignment. Each staff member works fully within the realm of their educational and clinical expertise and job description. એક ટીમ હશે, ટીમની લીડર કોણ હશે? રજિસ્ટર્ડ નર્સ. અને એના ટીમમાં કોણ હશે? એલપીએન અને યુએપી હશે. તો એ ટાસ્ક ડિલિવર કરશે કે એલપીએન શું કરવાનું, યુએપીએ શું કરવાનું, અકોર્ડિંગ ટુ ધેર એજ્યુકેશનલ અને ક્લિનિકલ એક્સપર્ટીઝ. જેમનું જોબ ડિસ્ક્રિપ્શન હોય કે આ કામ એલપીએન નું છે, આ કામ યુએપી નું છે, એના અકોર્ડિંગ એમને કામ આપશે. Each staff member is accountable for a client care and outcomes of a care delivered in accordance with the licensing and practice scope as determined by the healthcare agency policy and state law. દરેક સ્ટાફ મેમ્બર એ ક્લાયન્ટ માટે અકાઉન્ટેબલ છે. હું એક એક્ઝામ્પલ આપું કે તમે ફોર એક્ઝામ્પલ આઈસીયુમાં છો, આઈસીયુમાં 4 પેશન્ટ છે તો તમે ટીમ બનાવી દીધી છે. તમે લીડર છો, તમારી જોડે 2 એલપીએન છે અને 2 યુએપી છે. તો તમે એવું કહી દેશો કે 4 પેશન્ટના જે એલપીએન ના કામ છે
એ LPN કરશે. મેડિસિન આપવી, IV મેડિકેશન LPN ના આપી શકે. ઓરલ મેડિકેશન્સ છે, ફીડિંગ છે, એટલે જે LPN ના સ્કોપ ઓફ પ્રેક્ટિસિસ છે એ બધું LPN કરશે. અને પેશન્ટનું ક્લિનિંગ છે, જે બી ICU માં પેલું બધું કરવાનું છે એ બધું જ UAP કરશે. સો 4 પેશન્ટના પેલા રિલેટેડ જે રિસ્પોન્સિબિલિટી છે કોની છે? LPN ની. એ અકાઉન્ટેબિલિટી લેશે ને. સો બધા જ ઇન્વોલ્વ છે એન્ડ યુ આર ધ લીડર. તમારું જે કામ છે ક્લાયન્ટનું અસેસમેન્ટ કરવું, એનાલાઇઝિંગ, પ્લાનિંગ, કેવી રીતે શું કરશો, નર્સિંગ કેર પ્લાન જનરેટ કરો છો, આ કેર આલવાની છે એ તમારું કામ છે. જે તમારું કામ આવશે IV મેડિકેશન આલવાનું અને જે એવા ટાસ્ક છે જે LPN ના કરી શકે તમારે કરવા પડશે. સો યુ આર અ લીડર. તમારી ટીમમાં 2 LPN 2 UAP છે અને તમે 4 પેશન્ટને કેર આપો છો એઝ અ ટીમ. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ ટીમ નર્સિંગ. અન્ડરસ્ટેન્ડ? યસ મેમ. Yes, ઓકે. ma'am. નેક્સ્ટ છે પ્રાઇમરી નર્સિંગ. પ્રાઇમરી નર્સિંગને બીજું શું કહેવામાં આવે છે? રિલેશનશિપ બેઝ પ્રેક્ટિસ. એક્ઝામમાં તમને પ્રાઇમરી નર્સિંગ કરીને જ લખ્યું હશે. સો પ્રાઇમરી નર્સિંગ યાદ રાખવાનું. રિલેશનશિપ બેઝ પ્રેક્ટિસ યાદ નહીં રહે તો ચાલશે. સો પ્રાઇમરી નર્સિંગ is concerned with keeping the nurse at the bedside, actively involved in the client care while planning goal-directed individualized care. પ્રાઇમરી નર્સિંગ એટલે એક પેશન્ટ માટે શું કહેવાય? એક નર્સ છે એવી રીતનું. One primary nurse is responsible for managing and coordinating the client's care while in the hospital and for discharge, and an associated nurse cares for the client when the primary nurse is off duty. Primary nurse એટલે એક જ નર્સ છે એક પેશન્ટ માટે. ફોર એક્ઝામ્પલ એની જોડે એક પેશન્ટ છે કે 3 પેશન્ટ છે, ઇટ ડઝન્ટ મેટર, પણ એ પેશન્ટ માટે આ જ નર્સ છે. એ ડેલી આ જ નર્સ એને કેર પ્રોવાઈડ કરશે. હા, પણ કશું કેવું થયું છે કે એ એબસન્ટ છે તો એની જગ્યાએ એક એસોસિએટ નર્સ હોય કે જે એની એબ્સન્સમાં કેર પ્રોવાઈડ કરે. જેવી પેલી નર્સ આવી જશે એટલે એ જ કેર કરશે. જ્યાંથી લઈને એડમિટ થઈને ડિસ્ચાર્જ થાય છે ક્લાયન્ટ ત્યાં સુધી એક જ નર્સ એ ક્લાયન્ટને પ્રોવાઈડ કરશે. અલગ અલગ નહીં થાય. આપણા હોસ્પિટલમાં કેવું હોય છે, આજે તમારી જોડે આ પેશન્ટ આવ્યું તો બીજા દિવસે તમને બીજા પેશન્ટનો ઓવર આપે, એ પેશન્ટ આપતા જ નથી. સો એવું નહીં, જ્યાં સુધી ડિસ્ચાર્જ નથી થતા ત્યાં સુધી એક જ નર્સ એને જોશે. તો દેટ ઇઝ કોલ્ડ એઝ પ્રાઇમરી નર્સિંગ. એક પ્રાઇમરી નર્સ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એક ક્લાયન્ટ. અને એવું નથી કે એક નર્સને એક જ ક્લાયન્ટ આપે છે, એક નર્સને 3 કે 4 ક્લાયન્ટ પણ આપશે, પણ જ્યાં સુધી એ 4 ક્લાયન્ટ ડિસ્ચાર્જ નહીં થાય ત્યાં સુધી એક જ નર્સ એ 4 ક્લાયન્ટને જોશે. અન્ડરસ્ટેન્ડ? Yes. ઓકે. Yes, નેક્સ્ટ છે ma'am. ક્લાયન્ટ ફોકસ કેર. આ નેક્સ્ટ ટાઈપ છે. આમાં શું કરવામાં આવે છે? This is also called as total care or case method. આનું બીજું નામ છે total care and case method. A registered nurse assumes total responsibility for planning and delivering a care to a client. અને ટોટલ કેર અને કેસ મેથડ પણ કહેવાય છે. હવે રિસ્પોન્સિબિલિટી કોની છે? રજિસ્ટર્ડ નર્સની. એ ડિસાઈડ કરશે કે કેવી રીતે પ્લાન કરવું છે, ક્લાયન્ટને કઈ કેર આપવી છે, કયા નર્સને આ પેશન્ટ આલવું છે, એ બધું એ ડિસાઈડ કરશે. A client may have different nurses assigned during 24 periods. 24 કલાકમાં એ નર્સની જોડે અલગ અલગ નર્સિસ હશે. The nurse provides all necessary care needed for the assigned time period. અને બધી જ નર્સ જેટલી બી છે એમનું મેઇન ગોલ શું છે? ક્લાયન્ટ ફોકસ છે. ક્લાયન્ટને જે બી કેર આપવાની છે એ આપશે. એક્ઝામ્પલ આનું તમે મને આપો. આપણા હોસ્પિટલમાં જે આપણે કરીએ છીએ એ Shifting. 24 કલાકની શિફ્ટિંગ ડ્યુટી હોય છે. પહેલા તમે આજે કેર આપી, મોર્નિંગ ડ્યુટી મેં કરી, ઇવનિંગ ડ્યુટી બીજી નર્સે કરી, નાઇટ ડ્યુટી ત્રીજી નર્સે કરી, બીજા દિવસે મોર્નિંગમાં મને નથી આપ્યું, બીજા જ કોઈને આપી દીધું છે પેશન્ટ, તો હવે એને કેર કરી, ત્રીજા દિવસે બીજા કોઈએ કરી, ચોથા દિવસે મતલબ એવી રીતે એક જ નર્સ રિસ્પોન્સિબલ નથી. અલગ અલગ નર્સ છે 24 અવર ઓફ પીરિયડ, પણ બધાનું ગોલ શું છે? પેશન્ટ ઓરિએન્ટેડ છે. પેશન્ટની જે નીડ છે એ ફૂલફિલ કરે છે. સો દેટ ઇઝ કોલ્ડ એઝ ક્લાયન્ટ ફોકસ કેર. પ્રાઇમરી નર્સિંગમાં એ વસ્તુ કન્ફ્યુઝ નહીં કરવાની. હવે મોર્નિંગ ડ્યુટી છે, ઇવનિંગ ડ્યુટી છે અને નાઇટ ડ્યુટી છે. સો મોર્નિંગ ડ્યુટીમાં એ ક્લાયન્ટ મારી જોડે રહે છે તો મોર્નિંગ ડ્યુટીમાં એ ક્લાયન્ટ મને જ આપશે. આજે, કાલે, પરમ દિવસે ડેલી એ મને જ મળશે. અગર હું ઇવનિંગ ડ્યુટીમાં આવી છું તો ઇવનિંગ ક્લાયન્ટ મને જ મળશે. મોર્નિંગ ડ્યુટીમાં ઇન શોર્ટ જે 3 સ્ટાફ છે એ લોકો જ હેન્ડલ કરશે. મોર્નિંગમાં આવે, ઇવનિંગમાં આવે કે નાઇટમાં આવે, પણ એ પેશન્ટને જે સ્ટાફે જોયું છે એ જ જોશે. અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ પ્રાઇમરી નર્સિંગ એન્ડ વોટ ઇઝ ક્લાયન્ટ ફોકસ કેર?
કન્ફ્યુઝ નહીં થવાનું, ભલે શિફ્ટ ડ્યુટી છે પણ એ જ નર્સ આને જોશે. એ ગમે તે શિફ્ટમાં હોય, મોર્નિંગમાં હોય, ઇવનિંગમાં હોય કે નાઇટમાં હોય, એ જ સ્ટાફ એના માટે રિસ્પોન્સિબલ છે. અને ક્લાયન્ટ ફોકસ કેરમાં જરૂરી નથી કે એકનો એક જ સ્ટાફ હોય. એ પર્સન ચેન્જ પણ થઈ જાય, જે આપણા હોસ્પિટલ સેટિંગમાં થાય છે કે પેશન્ટ ચેન્જ થઈ જાય, બીજા દિવસે બીજું પેશન્ટ આપી દે. સો એવી રીતનું જે હોય છે દેટ ઇઝ ક્લાયન્ટ ફોકસ કેર. બધા અલગ અલગ હશે પણ બધાનો ગોલ શું હશે? ક્લાયન્ટ હશે, ક્લાયન્ટના ફોકસ પર હશે. Understand 4 types of nursing delivery system? યસ. આના પરથી ક્વેશ્ચન પૂછાશે તો આવડશે ને હવે? Yes, યસ ma'am. મેમ. Yes. Next is professional responsibilities. Professional responsibilities એટલે કે being a nurse, આપણી શું responsibilities છે towards the client or towards our profession. So that is the professional responsibility. First responsibility છે accountability. What is accountability? Online students, what is accountability? responsibility, Responsibility. Accountability. દરેક નર્સે અકાઉન્ટેબિલિટી તો હોવી જ જોઈએ. કશું થઈ ગયું છે તમારાથી, કદાચ મેડિકેશન એરર થઈ છે, તો યુ કેન નોટ સે મારી ભૂલ નથી, આ તો આને કર્યું, બીજા પર નહીં ઢોળવાનું. યુ શુડ બી અકાઉન્ટેબલ ફોર યોર ડિસિઝન્સ, ફોર યોર એક્શન્સ. અકાઉન્ટેબિલિટી નર્સમાં હોવી જ જોઈએ. હા, એક્સેપ્ટ કરો તમારી ભૂલ છે, તમારાથી થયું છે, બીજા પર નહીં ઢોળવાનું. તો અકાઉન્ટેબિલિટી તો હોવી જ જોઈએ દરેક નર્સમાં. The process in which an individual has have an obligation or duty to act and are answerable for their choices, their decisions and their actions. એમને જે ચોઇસ લીધી છે, જે ડિસિઝન લીધું છે, જે એક્શન લીધી છે, એના માટે એ આન્સરેબલ છે, એમની ડ્યુટી છે એન્ડ એ રિસ્પોન્સિબલ છે. સો અકાઉન્ટેબિલિટી હોવી જરૂરી છે. તમે જોયું હશે કેટલી બી નર્સિસ એવી હોય છે કે જે અકાઉન્ટેબલ નથી હોતી. કશું પણ થાય એટલે બીજાનું નામ આપી દેશે, એ પોતે રિસ્પોન્સિબિલિટી નહીં લે. It involves assuming only the responsibilities that are within one's scope of practice and not assuming the responsibilities for activities in which competence has not been achieved. એવું નહીં કે બધી વસ્તુ માટે પોતાને જ રિસ્પોન્સિબલ કરવાનું. જે તમારી સ્કોપ ઓફ પ્રેક્ટિસમાં આવે છે, જે તમે કરો છો અને એમાં તમે કશું કર્યું છે તો એના માટે રિસ્પોન્સિબિલિટી લેવાની. જે તમારા સ્કોપ ઓફ પ્રેક્ટિસમાં જ નથી આવતો અને જેમાં તમે કોમ્પિટન્ટ છો જ નહીં, સો એના માટે તમારે એની રિસ્પોન્સિબિલિટી અઝ્યુમ કરવાની નેસેસિટી નથી. લાઈક તમને આઈસીયુમાં એક દિવસ માટે મૂકી દીધા, તમને એટલું આવડતું જ નથી, તો તમારાથી ભૂલ થશે જ. તો પછી એ વખતે એવું નહીં કરવાનું કે લાઈક તમે સ્ટાફને કહી શકો છો કે મને આ નથી આવડતું એટલે આ વસ્તુ થઈ, એના માટે પછી તમે રિસ્પોન્સિબલ નથી. સો એ વસ્તુ નહીં અઝ્યુમ કરવાની, એ વસ્તુ તમને પહેલેથી જ કહેવાની કે જેમાં તમે કોમ્પિટન્સ છો નહીં એના માટે તમારે રિસ્પોન્સિબિલિટી અઝ્યુમ કરવાની નેસેસિટી નથી. It involves admitting mistake rather than blaming others and evaluating the outcomes of one's own action. એનો મતલબ રિસ્પોન્સિબિલિટી લીધી એટલે પોતાની એક્શન જે છે, પોતાની મિસ્ટેક છે એ એક્સેપ્ટ કરવાની, બીજાને બ્લેમ નહીં કરવાનું કે આના લીધે થયું, આમ થયું, તેમ થયું. અને જે પણ આઉટકમ્સ થયા છે, તમે જે એક્શન લીધી છે એના આઉટકમ્સ ઇવેલ્યુએટ કરવાના. Includes the responsibility to the client to be competent and provide nursing care in accordance with the standard of nursing practice while adhering to the professional ethical codes. Accountable હોય એટલે તમે ઓબ્વિયસલી બેસ્ટ જ કામ આપશો, તમે ક્લાયન્ટની રિસ્પોન્સિબિલિટી લેશો, તમે એને કોમ્પિટન્ટલી નર્સિંગ કેર પ્રોવાઈડ કરશો, સ્ટેન્ડર્ડ ઓફ નર્સિંગ પ્રેક્ટિસનો યુઝ કરશો અને જે એથિકલ કોડ્સ છે એને સ્ટીક રહીને તમે કેર પ્રોવાઈડ કરશો. Accountability is the acceptance of responsibility for one's own choice, decisions and actions. Nurses are always responsible for their own action when providing care to the client. અકાઉન્ટેબિલિટી એનો મતલબ શું કે તમારી જે રિસ્પોન્સિબિલિટી હતી, તમે જે ચોઇસ કરી છે, તમે જે ડિસિઝન લીધું છે, તમે જે એક્શન કરી છે એના માટે તમે જ રિસ્પોન્સિબલ છો અને વસ્તુ એક્સેપ્ટ કરવાનું. નર્સિસ જે પણ કેર પ્રોવાઈડ કરે છે ક્લાયન્ટને, જે પણ એક્શન લે છે એના માટે પોતે જ રિસ્પોન્સિબલ છે. સો યુ હેવ ટુ બી એક્સેપ્ટ ધેટ કે હા યુ હેવ એન એકાઉન્ટેબિલિટી કે હા તમારાથી થયું છે, સો યુ વિલ રિઝોલ્વ ધીસ. તમે બીજાને બ્લેમ નહીં કરો. સો અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ નર્સિસમાં. નેક્સ્ટ છે લીડરશિપ અને મેનેજમેન્ટ પણ હોવું જોઈએ દરેક નર્સમાં. લીડરશિપ એટલે શું? તમે બીજાને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરો. તમે લીડર છો તો તમે બીજા જોડે કશું કામ કરાવી શકો, સો એવી રીતે. અને મેનેજમેન્ટ મીન્સ તમે પ્રોપરલી કશું પ્રોપર મેનેજ કરો છો. તો લીડરશિપ ઇઝ એન interpersonal process that involves influencing others to achieve goals.
લીડર કેવો હોય કે બીજાને ઇન્ફ્લુઅન્સ કરી શકે એવું હોય. લીડરમાં જ લીડરશિપની શું કહેવાય સ્કિલ્સ જ નહીં હોય તો બીજાને કમાન્ડ આપશે કે આ ગોલ પૂરો કરવાનો છે મારે, તો બીજા એનું સાંભળશે નહીં સાંભળે. સો લીડરશિપ એક એવી પ્રોસેસ છે કે જેનાથી એ બીજાને ઇન્ફ્લુઅન્સ કરી શકે, લાઈક જે પણ એના ફોલોઅર્સ છે એ ગોલ અચીવ કરવા માટે, પર્સનલ ગેઇન્સ માટે નહીં, જે ઇન્સ્ટિટ્યુશનનો કે જે પેશન્ટ રિલેટેડ ગોલ છે એ અચીવ કરવા માટે એક લીડરશિપ એવો સ્કિલ હોવો જોઈએ. મેનેજમેન્ટ એટલે શું? તો મેનેજમેન્ટ ઇઝ એન accomplishment of task or goals by oneself or by directing others. મેનેજમેન્ટ કરવું એટલે જે પણ તમારા ગોલ્સ છે, જે ટાસ્ક છે એ ફૂલફિલ કરવાના, એકોમ્પ્લિશ કરવાના જાતે, કાં તો બીજાને ઓર્ડર્સ આપીને કે ગમે તે રીતે તમારે મેનેજ કરવાનું છે. ધેટ ઇઝ ધ મેનેજમેન્ટ. થિયરીઝ ઓફ લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ. સો બધી બહુ થિયરીઝ બધા અલગ અલગ ઓથર્સ છે, રાઇટર્સ છે, અને બધા થિયરીઝ આપેલી છે મેનેજમેન્ટની. સો લેટ્સ સી બોક્સ 7.1 about the theories of leadership and management. So first છે charismatic theory. Charismatic theory શેના ઉપર વર્ક કરે છે? So it is based on the personal belief and characteristics of influence. જે પર્સનનું કેવું લીડરશિપ અને મેનેજમેન્ટ ચેરિસ્મેટિક હોય, સો એના અકોર્ડિંગ એ થિયરીના અકોર્ડિંગ કે શું કહેવા માંગે છે કે એ વધારે એ પર્સનલ બિલીફ પર વધારે વર્ક કરે છે અને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરવાની એની કેરેક્ટરિસ્ટિક્સ છે બીજાને ઇન્ફ્લુઅન્સ કરવાની એના ઉપર વર્ક કરે છે. ક્વોન્ટમ થિયરીમાં શું કહે છે? તો ઇટ ઇઝ બેઝડ ઓન ધ કોન્સેપ્ટ ઓફ chaos theory. What is chaos? Chaos word. આજે આપણે કહીએ કે chaotic personality છે એ જ. કેઓસ મતલબ આમ બધું બગડી ગયું છે, લાઈક આમ કેવું મેસ થઈ ગયું છે. વોટ અ કેઓસ. જે ઝેન ઝી છે એ લોકોને આ વર્ડ વધારે ખબર હશે, એ લોકો વધારે યુઝ કરતા હોય કેઓસ. આઈ ડોન્ટ એક્ઝેક્ટલી રિમેમ્બર. આમ કોમ્પ્લેક્સ સિચ્યુએશન. હા હા, બધું ખરાબ થઈ ગયું, લાઈક ઝઘડો થતો હોય તો કે કેઓસ ઊભો થઈ જાય, લાઈક ભાગા દોડી મચી જાય, એમ કશું લાઈક કેઓસ થઈ ગયું છે. સો તમારા વર્કમાં બી તમારી ફોર એક્ઝામ્પલ નોટબુક હોય, તમે જેવી તેવી મેન્ટેન કર્યું હોય, જેવું તેવું બધું પડ્યું હોય, તો આમ કેવું લાગે કે કેવો કેઓસ કરી મૂક્યું છે રૂમમાં. સો દેટ ઇઝ ધ કેઓસ. એક્ઝેક્ટલી ગુજરાતીમાં શું કહેવાય ખબર નહીં, બટ based on the concept of chaos theory, maintaining a balance between tension and order prevents an unstable environment and promotes creativity. આ જે થિયરી છે એના બેસિસ પર લીડરશિપ અને મેનેજમેન્ટમાં એવું કહે છે એ કેઓસ થિયરી પર વર્ક કરે છે. સો આ જે પર્સન હશે, આ જે લીડર હશે ને જે મેનેજમેન્ટ કરતો હશે, કેવું હશે? ટેન્શન અને ઓર્ડર પ્રિવેન્ટ્સની વચ્ચે બેલેન્સ રાખે. લાઈક ટેન્શન એન્વાયરમેન્ટ હોય, આમ ટેન્શન તો કેવી રીતે ઓર્ડર્સ આપવા, કેવી રીતે ક્રિએટિવિટી વધારવી, એના ઉપર વર્ક કરે છે. આ થિયરીમાં એવું બતાવેલું છે. રિલેશનલ થિયરીમાં શું છે? It is based on the collaboration and teamwork. ટીમવર્ક અને કોલેબોરેશનનો યુઝ કરીને લીડરશિપ અને મેનેજમેન્ટ કરવાની વાત છે આ થિયરીમાં. સર્વન્ટ થિયરીમાં એવું છે, નામથી જ ખબર પડે છે. તમને એક્ઝામમાં નથી પૂછવાના ટાઈપ્સ ઓફ થિયરી લીડરશિપ, એ જે થિયરીઝ છે એ નથી પૂછવાના, કઈ થિયરીમાં શું આવે એવું કશું જ નથી પૂછવાના, બટ આપ્યું છે તો આપણે સ્ટડી કરી લઈએ. સર્વન્ટ થિયરીમાં શું છે? તો ઇટ ઇઝ બેઝડ ઓન ધ ડિઝાયર ટુ સર્વ અધર્સ. The leader emerges when another's needs assume priority. સર્વન્ટ રિલેટેડ એ થિયરીમાં એવું છે કે જ્યારે બીજાને જરૂર પડે ત્યારે તમે સર્વ કરવા માટે રેડી હોવ. તો જે લીડર છે તરત જ જ્યારે પણ બીજા કોઈને એવી રીતની જરૂર પડશે એમના વર્કમાં કેવું તરત જ આવી જશે હેલ્પ કરવા. શેર્ડ થિયરીમાં એવું છે, ઇટ ઇઝ બેઝડ ઓન ધ બિલીફ that several individuals share the responsibilities for achieving the healthcare agency's goals. Shared બધાનો સેમ ગોલ હોય. જે તમારી ટીમ છે, તમે લીડર છો, તમારી ટીમમાં બધા જ ઇન્ડિવિજ્યુઅલને સેમ જ ગોલ હશે. જે એજન્સીનો જે ગોલ અચીવ કરવાનો છે બધા એન પર જ વર્ક કરતા હશે, બધાનો શેર્ડ ગોલ હશે. Transactional means based on the principles of social exchange theory using a reward and punishment system. જે પર્સન હશે, જે લીડર હશે, જે મેનેજમેન્ટ કરતું હશે, એ રિવોર્ડ અને પનિશમેન્ટ સિસ્ટમનો યુઝ કરીને પ્રિન્સિપલ્સ સેટ કરશે, એવી રીતનું વર્ક કરશે. કશું સારું થશે તો રિવોર્ડ, કશું ખરાબ થશે તો પનિશમેન્ટ. ટ્રાન્સફોર્મેશનલ થિયરીમાં એવું કહે છે, ઇટ ઇઝ બેઝડ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ્સ કમિટમેન્ટ ટુ ધ હેલ્થકેર એજન્સીઝ વિઝન, ફોકસીસ ઓન પ્રમોટિંગ ચેન્જ થ્રુ અ શેર્ડ વિઝન. આમાં જે પર્સન, જે લીડર છે, એનો મેઇન જ એક કમિટમેન્ટ હશે. હેલ્થકેર એજન્સીનું જે મિશન ને વિઝન હોય ને દરેક એજન્સીનું હોય,
સો એ વિઝન પર એનું એક કમિટમેન્ટ હશે, ગમે તે થઈ જાય આ તો કરવાનું જ છે. એક ડેડિકેટેડ પર્સન થઈ જશે કંપની માટે, એ હેલ્થકેર એજન્સી માટે, અને ઓલવેઝ તેના પર ફોકસ કરશે. તો ચેન્જ જે વિઝન્સ જે શેર કરે છે એમાં કેવી રીતે ચેન્જ કરવો, ઇમ્પ્રુવમેન્ટ લાવવું, એના ઉપર જ ફોકસ કરશે. તો ધીસ આર ધ થિયરીઝ. આમાંથી કોઈ ક્વેશ્ચન નથી પૂછાતું. નેક્સ્ટ છે લીડર્સ એન્ડ મેનેજર અપ્રોચીસ. કેવા ટાઈપના લીડર હોય, કેવા ટાઈપના મેનેજર હોય, એવી રીતના એના ટાઈપ્સ જોઈએ છે. આના ક્વેશ્ચન્સ ઓકેઝનલી પૂછાઈ જાય છે, તો તમને એના કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ કે કેવા ટાઈપના લીડર્સ હોય. સો ફર્સ્ટ છે ઓથોરિટેરિયન લીડરશિપ. ઓથોરિટેરિયન લીડરશિપ એટલે કેવા લીડર્સ હોય, એના કેરેક્ટરિસ્ટિક્સ કેવા હોય. The leader or manager is focused and maintains strong control, makes decision and addresses all problems. આ જે લીડર, જે ઓથોરિટેરિયન લીડરશિપ વાળું પર્સન હશે ને, એ કેવું હશે, એકદમ ફોકસ હશે, અને બધા પર આમ સ્ટ્રોંગ કંટ્રોલ રાખવું હશે. એ બધા જ ડિસિઝન જાતે લેશે, બધા જ પ્રોબ્લેમ્સ જાતે સોલ્વ કરશે. એ જે એના ટીમમાં બીજા બધા છે ને, એમને નહીં પૂછે કે આ પ્રોબ્લેમ થયો છે તો શું કરવું છે. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ થયો છે, આ ડિસિઝન લીધું, આ સોલ્યુશન છે, તમારે આ જ કરવાનું છે. ઓર્ડર જ આપશે, લાઈક કાઇન્ડ ઓફ હિટલર. ઓથોરિટેરિયન એટલે એ પોતે જ બધું કરશે. ધ લીડર ઓર મેનેજર ડોમિનેટ્સ ધ ગ્રુપ એન્ડ કમાન્ડ્સ રેધર દેન સીક સજેશન ઓર ઇનપુટ. આ જે લીડર હશે એ ગ્રુપને ડોમિનેટ કરતું હશે, એ કમાન્ડ જ આપશે, આ કરવાનું જ છે. એવું સજેશન નહીં માંગે કે આ કરવું જોઈએ, આ નથી કરવું, એવું કોઈ સજેશન કશું જ નહીં માંગે. ડાયરેક્ટ કમાન્ડ જ આપશે, બધાએ આ કરવાનું છે એટલે આ જ કરવાનું છે. ધીસ ઇઝ માય ફાઇનલ ડિસિઝન, પથ્થર કી લકીર. સો ધીસ ઇઝ કાઇન્ડ ઓફ ઓથોરિટેરિયન લીડરશિપ. આમાં આવી રીતે એ લીડર વર્ક કરે. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક છે ડેમોક્રેટિક લીડરશિપ. ડેમોક્રેટિક એટલે કેવું હશે એ લીડરશિપ. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ. એને પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ પણ કહેવાય છે. It is based on the belief that every group member should have input into problem solving and the development of goals. The leader obtains participation from the group and then makes the best decision for the organization based on the input from the group. જે ડેમોક્રેટિક લીડર હશે, એ જે લીડરશિપ જે છે, એ લીડર કેવો હશે, તો એ એવું નહીં કે હા હું જે કમાન્ડ આપું એ કરવાનું. એ એના જગ્યાએ જે બધા ગ્રુપ વાળા મેમ્બર્સ છે એમને ઇન્વોલ્વ કરશે કે આપણે આ પ્રોબ્લેમ છે તો કેવી રીતે આપણે સોલ્વ કરીએ. બધાનું પાર્ટિસિપેશન કરાવશે અને એના અકોર્ડિંગ બેસ્ટ ડિસિઝન લેશે. ઇન શોર્ટ, આ મેમ્બર્સને અંદર ઇન્વોલ્વ કરશે, જાતે નહીં ડિસિઝન લે. ધ ડેમોક્રેટિક સ્ટાઇલ ઇઝ અ મોર talk with the members style and much less authoritarian, that is autocratic style. ડેમોક્રેટિક એટલે આપણે નહીં કહેતા ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. સો આપણા લોકોના ડિસિઝન પર ચાલે છે. સો ડેમોક્રેટિક લીડરશિપ એટલે એના જે ગ્રુપ ઓફ પીપલ છે, સો એના ઉપર એ વસ્તુ ચાલે છે. નોટ અન ઓથોરિટેરિયન, એને ઓટોક્રેટિક પણ કહેવાય કે જે એક જ વસ્તુ કરશે એ જ કરવાનું, ધીસ ઇઝ ધ ફાઇનલ ડિસિઝન, એવું નથી. દેટ ઇઝ ધ ડેમોક્રેટિક લીડરશિપ. થર્ડ ટાઈપની લીડરશિપ કેવી છે, સો લેઝેસ્ટ ફેર લીડરશિપ. લેઝેસ્ટ ફેર લીડરશિપમાં એવી રીતનું બી યાદ રાખવાનું કે લેઝી લીડર છે, એ કશું જ નહીં કરે. હા બસ. So the laziest fair leader is a manager assumes a passive, non-directive and inactive approach and relinquishes the part of all of the responsibilities to the member of group. એ બધા જ મેમ્બર્સ ને એવું કહી દેશે તમને જે ઠીક લાગે એ કરો, તમે જે ડિસિઝન લેવું હોય લેશો, આઈ એમ વિથ યુ. એ જાતે કશું જ નહીં કરે. Then he is the lazy person. The decision making is left to the group. ડિસિઝન લેવાનું એ પણ ગ્રુપ વાળા કરશે, with the lazy fairer leader or manager providing little if any guidance, support or feedback. અને જો એ લોકોને કશું ગાઈડન્સ કે સપોર્ટની જરૂર હશે ને તો થોડુંક લિટલ બીટ ગાઈડન્સ કે સપોર્ટ આપી દેશે, બાકી એ કશું જ નહીં કરે. હી ઇઝ ધ લેઝી પર્સન. એ ગ્રુપ પર જ છોડી દેશે, તમે જ કરો બધું, હું તમારી સાથે જ છું. નેક્સ્ટ છે સિચ્યુએશનલ લીડરશિપ. સિચ્યુએશનલ લીડરશિપ એ લીડર્સ કેવા હોય, તો situational approach uses a combination of styles based on current circumstances and events. Situational styles are assumed according to the need of group and task to be achieved. Situational leadership situation according એ વર્ક કરશે. જ્યારે જરૂર લાગે કે પેલા લોકોને ઇન્વોલ્વ કરવાના છે ત્યારે ઇન્વોલ્વ કરે, જ્યારે એવું લાગે કે એમના ઉપર ડિસિઝન કરવા જોઈએ તો એમના ઉપર કરશે, જ્યારે એવું લાગે કે હા એને કરવાનું છે તો એ કરશે. સો અકોર્ડિંગ ટુ કરંટ સર્કમસ્ટેન્સીસ, કરંટ ઇવેન્ટ, સિચ્યુએશનના બેસિસ પર એ વર્ક કરશે. તો દેટ ઇઝ ધ સિચ્યુએશનલ લીડરશિપ. બ્યુરોક્રેટિક લીડરશિપ. Bureaucratic leadership એટલે કેવું, the leader or manager believes that individuals are motivated by the external force.
જે બ્યુરોક્રેટિક લીડર્સ હોય ને એ લીડર્સનું માન્યતા એવી હોય કે જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એના ગ્રુપના જે પર્સન છે મેમ્બર્સ છે એમને કશાક એક્સટર્નલ ફોર્સથી જ એ સીધા ચાલે બાકી ના ચાલે એનું એવું માનવું છે. તો એ શું કરશે? ધ લીડર ઓર મેનેજર રિલાઇઝ ઓન ઓર્ગેનાઇઝેશનલ પોલિસીસ એન્ડ પ્રોસિજર્સ ફોર ડિસિઝન મેકિંગ. એ છે ને કશું બી ડિસિઝન લેવાનું હોય ને તો એ લોકોને પોલિસીસ રિમાઇન્ડ કરાવે કે ધીસ ઇઝ ધ પોલિસી, ધીસ ઇઝ ધ પ્રોસિજર, અને એના ઉપર જ એ રિલાય રહે. એને એ એક્સટર્નલ ફોર્સથી જ એ મોટિવેટ થતું હોય, એની જાતનું કેવી રીતનું એવી રીતનું ના હોય. એને એવું છે કે આ વસ્તુ કરીશું તો જ આ વસ્તુ થશે. સો દેટ ઇઝ ધ બ્યુરોક્રેટિક લીડરશિપ. નેક્સ્ટ છે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ. ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ એટલે કેવું હોય લીડર? ઇટ ઇઝ ફોકસ્ડ ઓન બિલ્ડિંગ રિલેશનશિપ. એ રિલેશનશિપ બિલ્ડ કરવા માટે વધારે ફોકસ કરે. ઇટ મોટિવેટ્સ ધ સ્ટાફ થ્રુ અ શેર્ડ વિઝન એન્ડ મિશન. એ ઈચ એન્ડ એવરી સ્ટાફ મેમ્બરને મોટિવેટ કરશે એના વિઝન ને મિશનથી. Encourages and praises the staff members and inspire them to improve the performance level while earning the staff respect and loyalty. એ દરેક સ્ટાફ મેમ્બરને તારીફ કરશે, એમને ઇન્સ્પાયર કરશે કે કેવી રીતે તમે પરફોર્મન્સ વધારી શકો છો. અને એનો જે સ્ટાફ છે ને એમાંથી એને રિસ્પેક્ટ અને લોયલ્ટી મળશે. દરેક એ જે લીડર હશે ને એના ગ્રુપમાં બધા જ એની રિસ્પેક્ટ કરતા હશે ને બધાને બહુ ફેવરેટ લીડર હશે. બીકોઝ એ લીડર રિલેશનશિપ બિલ્ડ કરવા પર વધારે ફોકસ કરે છે. નેક્સ્ટ છે સર્વન્ટ લીડરશિપ. તો આ લીડર કેવું હશે? તો સર્વન્ટ લીડર્સ influence and motivates other by building relationship and developing a skill of individual team member. Servant leadership makes sure to meet the need of individual team members and to give each person input in decision. Servant છે, servant leader છે. સો એ મેક શ્યોર કરશે એ બધા જ ગ્રુપને જે ઈચ એન્ડ એવરી મેમ્બર છે ને એટલો જ ઇમ્પોર્ટન્સ આપશે. એમને કશીક જરૂર હશે, કશીક નીડ હશે તો તરત જ એ મીટ કરશે. એના એક આખું ગ્રુપ છે એમાં એક મેમ્બરને કશું પ્રોબ્લેમ થયું તો આ પર્સનલી એને કહેશે કે શું થયું, શું પ્રોબ્લેમ છે. એને પ્રોપરલી એની નીડ છે એ મીટ કરવામાં હેલ્પ કરશે. અને ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલનું ડિસિઝનમાં ઇનપુટ હોય એવું. લાઈક પેલામાં કેવું ગ્રુપમાં તમને કહી દે કે તમે ડિસાઈડ કરીને કહી દો, પણ એમાં એક પર્સન એવું કહેશે કે ના મારે આવું નહીં કરવું, તો એને પ્રોપરલી એના ઉપર ફોકસ કરશે કે કેમ એવું છે. તો ધીસ ઇઝ ધ સર્વન્ટ લીડરશિપ. અન્ડરસ્ટુડ અબાઉટ ધ લીડરશિપ? દરેક લીડરશિપનો મતલબ ખબર પડી ગઈ? આમાંથી ક્વેશ્ચન એવો પૂછાય, બહુ ઓછા પૂછાય છે પણ એવો પૂછાય. તમને એક એક્ઝામ્પલ આપી દેશે આ કેવા ટાઈપનું લીડરશિપ છે. તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે આ ઓટોક્રેટિક ઓથોરિટેરિયન છે, ડેમોક્રેટિક છે, બ્યુરોક્રેટિક છે, દેન ટ્રાન્સફોર્મેશનલ સર્વન્ટ, દેન બીજું કયું હતું? લેઝી ફેર લીડરશિપ, સિચ્યુએશનલ. તો આમાંથી કયું લીડરશિપ છે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ છે ઇફેક્ટિવ લીડર એન્ડ મેનેજર બિહેવિયર એન્ડ ક્વોલિટીઝ. ઇફેક્ટિવ લીડર અને મેનેજર છે એના કેવા બિહેવિયર ને કેવી ક્વોલિટી હોવી જોઈએ. સો એના બિહેવિયર રિલેટેડ જોઈએ, એની ક્વોલિટીઝ રિલેટેડ જોઈએ. સો ફર્સ્ટ તો કેવો બિહેવિયર હોવો જોઈએ? લેટ્સ સી બોક્સ 7.2. ટ્રીટ ફોલોઅર્સ એઝ અ યુનિક ઇન્ડિવિજ્યુઅલ્સ. એના જે ફોલોઅર્સ છે, ફોલોઅર્સ ઇન ધ સેટ જેને ફોલો કરે છે, જે લીડર છે એના જે મેમ્બર્સ છે, તો દરેક ફોલોવરને યુનિક ઇન્ડિવિજ્યુઅલ તરીકે ટ્રીટ કરવું જોઈએ. ઇન્સ્પાયર ફોલોઅર્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ક્રિટિકલ થિંકિંગ. એના દરેક ફોલોઅરને ઇન્સ્પાયર કરતું હોવું જોઈએ અને એમની અંદર ક્રિટિકલ થિંકિંગ સ્ટિમ્યુલેટ કરે એવું હોવું જોઈએ. ના કે વારે ઘડીએ પેલું કેવું એને બોલ કરે કે તને કશું આવડતું નહીં, તું આમ તેમ, એવું નહીં. ફોલોઅર્સને ઇન્સ્પાયર કરે એવું એનું બિહેવિયર હોવું જોઈએ. Shows followers how to think about old problems in a new way and assist with adapting to change. એના બધા જ ફોલોઅર્સને એવું શીખવાડે, એવું બતાવે કે જે જૂના પ્રોબ્લેમ્સ છે એને નવી રીતે કેવું વિચારવાનું અને જે બી ચેન્જીસ થાય છે તો એ કેવી રીતે એડપ્ટ કરવાનું, એ ચેન્જીસને એક્સેપ્ટ કેવી રીતે કરવાનું. Is visible to followers, is flexible and provides guidance, assistance and feedback. એનો બિહેવિયર કેવો હોય? ઇઝ વિઝિબલ. વિઝિબલ એટલે જ્યારે જરૂર પડે ત્યારે આવી જાય, એવું નહીં કે હું નહીં કશું હાલવાનું. તો એ વિઝિબલ હોવું જોઈએ, ફ્લેક્સિબલ હોવું જોઈએ. જે લીડર છે એ ગાઈડન્સ આપે, આસિસ્ટન્સ આપે ને ફીડબેક એવું હોવું જોઈએ એનો બિહેવિયર. ઇટ કમ્યુનિકેટ્સ અ વિઝન, એસ્ટેબ્લિશ ટ્રસ્ટ એન્ડ એમ્પાવર્સ ધ ફોલોઅર્સ. એ વિઝન જે પણ છે એમનું શેર્ડ વિઝન, જે કંપનીનું વિઝન છે એ કમ્યુનિકેટ કરે, ટ્રસ્ટ એસ્ટેબ્લિશ કરે એના ફોલોઅર્સ જોડે અને એ લોકોને એમ્પાવર કરે, એ લોકોને લાઈક
એમ્પાવર, સશક્ત બનાવે, ઇન્ડિપેન્ડન્ટ કાઇન્ડ ઓફ, હા એવા બનાવે, હા એવી રીતના હોવા જોઈએ. મોટિવેટ્સ ધ ફોલોઅર્સ ટુ અચીવ ધેર ગોલ્સ, એ દરેક ફોલોઅર્સને મોટિવેટ કરે કે એમના ગોલ્સ કેવી રીતે અચીવ કરવા. તો ધીસ ઇઝ ધ બિહેવિયર ક્વોલિટી. નેક્સ્ટ છે એ પર્સનની ક્વોલિટીઝ અને કેરેક્ટરિસ્ટિક કેવા હોવા જોઈએ. સો the leader should be effective communicator, promotes interprofessional collaboration. એ ઇફેક્ટિવ કમ્યુનિકેટર હોવું જોઈએ અને ઇન્ટરપ્રોફેશનલ કોલેબોરેશન પ્રમોટ કરે એવું હોવું જોઈએ. ક્રેડિબલ હોવું જોઈએ. ક્રેડિબલ મીન્સ ધીસ ઇઝ ઇનક્રેડિબલ, એવો વર્ડ સાંભળ્યો હશે, તો એનું ઓપોઝિટ છે ક્રેડિબલ. ઇનક્રેડિબલ એટલે શું? તમે કશીક નવી આમ કશું મેસ્મરાઇઝિંગ વસ્તુ જોયું તો તમે એવું બોલશો કે ધીસ ઇઝ ઇનક્રેડિબલ, અનબિલીવેબલ. સો એનું ઓપોઝિટ છે બિલીવેબલ. તો જે લીડર હોય એ બિલીવેબલ હોવું જોઈએ, એવી રીતનું હોવું જોઈએ. ક્રિટિકલ થિંકર હોવો જોઈએ. ઇનિશિએટર ઓફ એક્શન. ઇનિશિએટર ઓફ એક્શન મીન્સ ઇનિશિયલી ઇનિશિએટ કંઈક કરે, એક્શન હા લેવું. કશીક એક્શન ને ઇનિશિએટ કરે, ના કે કશું કરે નહીં, એવી ક્વોલિટી ના હોવી જોઈએ. રિસ્ક ટેકર હોવું જોઈએ. ઇઝ પરસ્યુએસિવ એન્ડ ઇન્ફ્લુએન્સીસ એમ્પ્લોઈઝ. એ કશી બી વસ્તુ પરસ્યુ કરી શકે, હાસિલ કરી શકે, કાઇન્ડ ઓફ એવું હોવું જોઈએ. અને ઇન્ફ્લુઅન્સ કરી શકે બીજા એમ્પ્લોઈઝને, એવું હોવું જોઈએ. લીડરનું જ કોઈ સાંભળે નહીં, ઇન્ફ્લુઅન્સ ના કરે તો that is not good thing. સો આટલી એની ક્વોલિટીઝ હોવી જોઈએ. નેક્સ્ટ છે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. તો લેટ્સ સી બોક્સ 7.3 ફોર ધ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. કેવી રીતે ફંક્શન મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, એના ફંક્શન શું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તો પ્લાનિંગ છે. પ્લાનિંગ મીન્સ determining objectives and identifying methods that leads to achievement of the objectives. જે પણ હોસ્પિટલ, હેલ્થકેર એજન્સી, કંપની છે, એનો આ ગોલ છે, તો એ ગોલ કેવી રીતે અચીવ કરશો એના રિલેટેડ તમે પ્લાનિંગ કરશો. મેથડ્સ આઈડેન્ટિફાઈ કરશો કે આ મેથડ્સનો યુઝ કરીને આપણે એ ઓબ્જેક્ટિવ્સ અચીવ કરી શકીએ, બધું કરી શકીએ. તો દેટ ઇઝ ઓલ અબાઉટ પ્લાનિંગ. પ્લાનિંગ કરવું પડે. ઓર્ગેનાઇઝિંગ. હવે પ્લાનિંગ કરવાથી તો એ ચાલશે નહીં ને, કશુંક તો તમારે એના રિલેટેડ કરવું પડશે. તો યુઝિંગ રિસોર્સિસ, દેટ ઇઝ હ્યુમન રિસોર્સ ઓર મટીરિયલ રિસોર્સ ટુ અચીવ પ્રીડિટરમાઇન્ડ આઉટકમ. જે તમે પહેલેથી ડિટરમાઇન કર્યું છે કે મારે આ આઉટકમ જોઈએ છે, મારે આ ગોલ અચીવ કરવું છે. સો એ અચીવ કરવા માટે તમારે ખાલી પ્લાનિંગ કામ નહીં કરે, તમારે હ્યુમન રિસોર્સિસ બી યુઝ કરવા પડશે. મટીરિયલ રિસોર્સિસ, હ્યુમન રિસોર્સિસ એટલે માણસોની જરૂર પડશે તમારે અચીવ કરવા. મટીરિયલ રિસોર્સિસ એટલે મટીરિયલની જરૂર પડશે. ડાયરેક્ટિંગ. હવે તમે પ્લાન કર્યું, બધી વસ્તુ બી લાવી દીધી, માણસો, વસ્તુ બધું આવી ગયું, સો તમારે હવે એને ડાયરેક્ટ કરવું પડશે. ગાઈડિંગ એન્ડ મોટિવેટિંગ અધર્સ ટુ મીટ ધ એક્સપેક્ટેડ આઉટકમ્સ. તમે માણસો લાવી દીધા, પણ એ તમારી વસ્તુ થોડી ના અચીવ કરવામાં હેલ્પ કરશે, તમારે એમને ડાયરેક્ટ કરવા પડશે, એમને મોટિવેટ કરવા પડશે, તો તમારો જે ગોલ છે મેનેજમેન્ટનો એ અચીવ થશે. એન્ડ નેક્સ્ટ ઇઝ કંટ્રોલિંગ. કંટ્રોલ પણ જરૂર છે, બીકોઝ માણસો ના ગાંઠે. So using performance standards are criteria for measuring success and taking corrective actions. Performance standards યુઝ કરવાના, ક્રાઇટેરિયા યુઝ કરવાના કે જેથી કરીને કોઈ ભટકી ના જાય, એ જ ગોલ અચીવ કરવામાં હેલ્પ કરે. બીકોઝ નહીં તો તમે કંટ્રોલિંગ મેથડ યુઝ નહીં કરો તો તમારો ગોલ અચીવ નહીં થાય. બધું જ બેસ્ટ હતું પણ તમારો કંટ્રોલ જ નહોતો, તે વસ્તુ નહીં થાય. So these are the functions of management. આનો યુઝ કરીને તમે કશી બી વસ્તુ અચીવ કરી શકો છો, જે કંપની છે અચીવ કરી શકે છે. નેક્સ્ટ ટોપિક ઇઝ પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ એન્ડ ડિસિઝન મેકિંગ. કશો બી પ્રોબ્લેમ થાય છે તો કેવી રીતે એને સોલ્વ કરવો, ડિસિઝન લેવું, એના રિલેટેડ છે. એક લીડર, એક મેનેજરમાં આ સ્કિલ હોવું જોઈએ. સો પ્રોબ્લેમ સોલ્વિંગ ઇન્વોલ્વ્સ obtaining information and using it to reach an acceptable solution to a problem. પ્રોબ્લેમ સોલ્વિંગ એનો મતલબ શું કે તમે ઇન્ફોર્મેશન લાયા છો, પ્રોબ્લેમ શું છે એ તો તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે ને. તો તમે ઇન્ફોર્મેશન લાયા છો અને એને યુઝ કરીને એક એક્સેપ્ટેબલ સોલ્યુશન જનરેટ કરશો, પહોંચશો સોલ્યુશન સુધી, એ જે પ્રોબ્લેમ છે એને. તો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ સોલ્વિંગ. ડિસિઝન મેકિંગ એટલે શું? સો ડિસિઝન મેકિંગ ઇન્વોલ્વ્સ આઈડેન્ટિફાઈંગ અ પ્રોબ્લેમ એન્ડ ડિસાઇડિંગ which alternative can best achieve the objectives. તમને પ્રોબ્લેમ ખબર પડી ગઈ, તમે 4-5 સોલ્યુશન બી વિચારી લીધા, સો પ્રોબ્લેમ સોલ્વિંગ થઈ ગયું, પણ એ સોલ્યુશનમાંથી કયો સોલ્યુશન ઇમ્પ્લિમેન્ટ કરશો એ પણ ડિસાઇડ કરવું પડશે ને, કે આ બધામાંથી કયો બેસ્ટ
ઓલ્ટરનેટિવ રહેશે કે જે યુઝ કરી શકો તમે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. સો દેટ ઇઝ ધ ડિસિઝન મેકિંગ. બધા જ પ્રોબ્લેમ્સ ડિસિઝન તો તમે અપ્લાય નથી કરવાના, તો પહેલા સોલ્યુશન બી જનરેટ કરવા પડે ને સોલ્યુશન્સ જનરેટ કરીને ડિસિઝન બી લેવું પડે. So that is decision making. Steps of problem solving processes are similar to the step of nursing process and cognitive skills of National Council of State Boards of Nursing and Clinical Judgment Measurement Model. આ ત્રણેયના સ્ટેપ સેમ જ છે. પ્રોબ્લેમ સોલ્વિંગ ના સ્ટેપ, NCSBN ના સ્ટેપ અને NCJMM ના સ્ટેપ ત્રણેયના સેમ જ છે, સિમિલર જ છે. હવે આપણા નર્સિંગ પ્રોસેસના સ્ટેપ્સ કયા હતા? અસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ગોલ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુએશન એ બધા હતા, એ જ છે. સો આના બી સિમિલર જ છે, નામ અલગ અલગ છે પણ અલ્ટિમેટલી વસ્તુ તો એ જ થાય છે. સો લેટ્સ સી ધ સિમિલારિટીઝ પ્રોબ્લેમ સોલ્વિંગ ના, નર્સિંગ પ્રોસેસ ના અને NCJMM ના. સો પ્રોબ્લેમ સોલ્વિંગ માં ફર્સ્ટ સ્ટેપ શું છે? આઈડેન્ટિફાય અ પ્રોબ્લેમ એન્ડ કલેક્ટિંગ ડેટા અબાઉટ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કર્યો અને ડેટા બધો કલેક્ટ કર્યો પ્રોબ્લેમ રિલેટેડ. તો નર્સિંગ પ્રોસેસમાં આપણે અસેસમેન્ટ કરતા હતા, અસેસમેન્ટમાં બી એ જ કરતા હતા ને, પ્રોબ્લેમ અસેસમેન્ટ કરતા હતા તો ક્લાયન્ટના જે પ્રોબ્લેમ્સ હતા આપણને ખબર પડતી હતી કે હા ક્લાયન્ટને આ પ્રોબ્લેમ થાય છે, ક્લાયન્ટ એવું કહે છે મને હેડેક થાય છે, ફીવર થાય છે. અને પેલામાં તમને પહેલો સ્ટેપ હતો કે ક્યુઝ રેકોગ્નાઇઝ કરો, તો એનો મતલબ બી સેમ જ કે શું પ્રોબ્લેમ છે તમે રેકોગ્નાઇઝ કરો છો. સો સિમિલારિટીઝ જ છે. સો આઈ એમ ગોઈંગ ટુ રીડ ઇટ. determining the exact nature of problem, so that is in nursing process analysis. અને પેલામાં છે analyze cues અને prioritize hypothesis. next step છે in problem solving deciding a plan of action. તમે પ્લાન બનાવો છો, તમે પ્લાનિંગ કરો છો અને પેલામાં જનરેટ કરો છો સોલ્યુશન. carrying out the plan. તમે જે ડિસાઈડ કરી લીધો છે કે મારે હા આ રીતે સોલ્વ કરવું છે આ પ્રોબ્લેમ, તો તમે એ પ્લાન કેરી આઉટ કરશો. સો આમાં આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ અને કોગ્નિટિવ સ્કિલ્સમાં એક્શન લઈએ છીએ. ઇવેલ્યુએટિંગ ધ પ્લાન. તમે જે પ્લાન એક્શન પ્રોબ્લેમ સોલ્વ કરવા લીધો તો એનું પ્રોપર શું થયું ઇવેલ્યુએટ કરશો, તો આમાં પણ ઇવેલ્યુએશન છે અને પેલામાં પણ ઇવેલ્યુએટ ધ આઉટકમ છે. સો ધીસ આર ધ સિમિલર થિંગ્સ કે આમાં બધામાં સેમ થાય છે. ઓકે, નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ મેનેજર. હવે મેનેજર કેટલી ટાઈપ્સના હોય એ જોઈએ. કેટલા વાગ્યા છે? ઓકે ઓકે, સો વી વિલ કમ્પ્લીટ ધીસ લાસ્ટ ટોપિક ટાઈપ્સ ઓફ મેનેજર ને પછી આપણે એન્ડ કરીએ. કે પછી કરવું છે થોડું કન્ટિન્યુ? નો મેમ. ઓકે, તો આપણે ટાઈપ્સ ઓફ મેનેજર જોઈ લઈએ પછી બતાવી દઈએ. તો કેટલા ટાઈપ્સના મેનેજર હોય? સો ફર્સ્ટ ઇઝ ફ્રન્ટ લાઇન મેનેજર. ફ્રન્ટ લાઇન મેનેજર એટલે આગળ, યસ આગળ હશે, ટોપ પર હશે, આગળનું હશે. તો ફ્રન્ટ લાઇન મેનેજર functions in a supervisory roles of those involved in the delivery of a client care. Frontline managers are may temporarily assume as a client care role. જે ફ્રન્ટ લાઇન મેનેજર હોય એમનું સુપરવાઇઝિંગ કામ હોય, સુપરવાઇઝ કરવાનું એમનું કામ છે. જ્યારે ક્લાયન્ટની કેર કરતા હોય તો જે પહેલા જ હોય ફ્રન્ટ લાઇન મેનેજર એમનું સુપરવાઇઝિંગનું કામ હોય અને ટેમ્પરરીલી એ ક્લાયન્ટની કેર પણ અઝ્યુમ કરી દે કે હા સુપરવાઇઝ કરતા હોય કશી જરૂર પડી તો એ કરી બી લે એમ. તો દેટ ઇઝ ધ ફ્રન્ટ લાઇન મેનેજર. Frontline roles usually include charge nurse, team leader and a client care coordinator. ફ્રન્ટલાઇનમાં કયા કયા આવે? ચાર્જ નર્સ. તમે જ્યાં પણ વર્ક કરતા હો તો એક ઇન્ચાર્જ હોય, એક ટીમ લીડર હોય, તમે ફ્લોર પર જોયા હશે. તો એ બધા ફ્રન્ટલાઇન મેનેજર્સ કહેવાય. કદાચ જરૂર પડે તમે ક્યાંક બિઝી હોવ છો તો તમે ટીમ લીડરને એવું કહેશો ને કે સિસ્ટર પ્લીઝ મારે આટલું કામ છે, તમે આટલું ખાલી જોઈ લો કાં તો કોઈની જોડે ફોન પર વાત કરો તો એ તમને હેલ્પ આઉટ કરશે. તો these are the frontline managers. Frontline manager coordinates with the activity of all staff who provides client care and supervise the members during the manager's period of accountability. ફ્રન્ટલાઇન મેનેજર બધા જે સ્ટાફ મેમ્બર છે ને એમની એક્ટિવિટીને કોઓર્ડિનેટ કરાવશે, ક્લાયન્ટ કેરને પ્રોવાઈડ કરાવશે. જે લોકો બધા સ્ટાફ ભેગા થઈને ક્લાયન્ટ કેરને પ્રોવાઈડ કરતા હતા તો બધાની એક્ટિવિટીઝ કોઓર્ડિનેટ કરશે, લોકોને સુપરવાઇઝ કરશે. મિડલ મેનેજર એટલે ફ્રન્ટલાઇન થી હવે પાછળ, એટલે ફ્રન્ટલાઇન થી ઉપરનો મેનેજર, ટીમ લીડર થી ઉપર. મિડલ મેનેજર રોલ્સ યુઝ્યુઅલી ઇન્ક્લુડ યુનિટ મેનેજર અને સુપરવાઇઝર. એ જે વોર્ડ છે, એ જે યુનિટ છે એનું મેનેજર અને એનું સુપરવાઇઝર. તમે હોસ્પિટલમાં જોયું હશે તો એક વોર્ડના ઇન્ચાર્જ હોય,
એમના અંડર એક ટીમ લીડર હોય જે સિનિયર નર્સ હોય ને એની અંદર આખો સ્ટાફ. સો જે સિનિયર હોય ને જે ટીમ લીડર એની જોડે પેશન્ટ ના હોય, એ બધાને ખાલી ઓર્ડર્સ આપે, બીજું બધું કામ કરે, લાઈક સ્ટોક ચેક કરશે, બધાનું કામ કેવું છે, બરાબર છે કે નહીં એ જોશે, અને એની ઉપર છે જે ઇન્ચાર્જ હોય વોર્ડના. સો એવી રીતે વર્ક કરે. સો મિડલ મેનેજર એટલે કે જે યુનિટના મેનેજર છે, ઇન્ચાર્જ છે, એ સુપરવાઇઝર. A middle manager responsibilities may include supervising staff, preparing budget, preparing work schedule, writing and implementing policies that guide client care and unit operations and maintaining the quality of client service. હવે જે મિડલ મેનેજર છે, હવે જે ઇન્ચાર્જ છે, એનું કામ શું છે? બધા સ્ટાફને સુપરવાઇઝ કરશે, ઇવન ટીમ લીડરને પણ એ સુપરવાઇઝ કરે, બજેટ પ્રિપેર કરે એમના વોર્ડનું, વર્ક સ્કેડ્યુલ્સ એટલે ડ્યુટી સેટ કરશે, કશી પોલિસીસ ને નવી પોલિસીસ એવું કહેશે કે આજથી આ વોર્ડમાં આવી રીતે વર્ક કરવાનું, એ પોલિસીસ બતાવશે, તો એ બધું ઇમ્પ્લિમેન્ટ કરશે, લખશે. યુનિટના ઓપરેશન્સ કશું કરવાનું હોય તો એ બધું એ કરશે મિડલ મેનેજર. નર્સ એક્ઝિક્યુટિવ એ કેવું હશે? મિડલ મેનેજર કરતા પણ ઉપર, એનાથી પણ ટોપ લેવલ. So the nurse executive is a top level nurse manager and may be the director of the nursing service. હવે પેલું આપણે મેં કીધું કે આઈસીયુ ના કાં તો વોર્ડના ઇન્ચાર્જ હતા, આ તો આખી હોસ્પિટલમાં, એટલે આની અંડરમાં આઈસીયુ, વોર્ડ, ઓટી બધું જ આવી ગયું, એ બધાને હેડ છે. ધેટ ઇઝ ધ નર્સિંગ ડિરેક્ટર. બધા જ આપણે નહીં કહેતા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ. નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શું કરે? બધા જ વોર્ડ્સની એ હેડ છે, અને દરેક વોર્ડના એક એક ઇન્ચાર્જ હોય. દરેક વોર્ડના ઇન્ચાર્જ હોય ને એમની નીચે ટીમ લીડર્સ હોય. તમે હોસ્પિટલમાં વર્ક કર્યું છે તો તમને ખબર હશે. Then or a vice president of a client care service that assists with the carrying out mission of the healthcare organization. એ જે મેઇન જે એક્ઝિક્યુટિવ છે, નર્સ એક્ઝિક્યુટિવ કે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આપણે અહીંયા કહીએ છીએ, એનું કામ શું છે? તો હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન જે મિશન છે એ ફૂલફિલ કરાવવાનું. એ લોકો બધા ઇન્ચાર્જીસ ને કે તમારે આ કામ કરાવવાનું જ છે તમારા વોર્ડે. ઇન્ચાર્જીસ ટીમ લીડરને કહેશે કે તમે બધા સ્ટાફ જોડે આ બધું કરાવો. ઇન શોર્ટ, ઓર્ગેનાઇઝેશનનું મિશન ફૂલફિલ થવું જોઈએ. સો એવી રીતે ટાઈપ્સ ઓફ મેનેજર હોય, ફ્રન્ટ લાઈન એનાથી ઉપર અને એનાથી ઉપર. The nurse executive supervises the numerous departments and works closely with the administrative team of the organization to ensure that nursing staff provides optimal care. નર્સિંગ એક્ઝિક્યુટિવ છે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે, બધા જ ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરતી હશે, કોઈ એક ડિપાર્ટમેન્ટનું નહીં હોય. હોસ્પિટલની અંદર જેટલા બી ડિપાર્ટમેન્ટ હશે એ બધા એની અંદર આવશે, અને એ કોની જોડે વર્ક કરે છે? એડમિનિસ્ટ્રેશનમાં વર્ક કરે છે. નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ વોર્ડના રિલેટેડ નહીં જોવે, એ એડમિનિસ્ટ્રેશનમાં બેસશે, એમની જોડે વર્ક લેશે, અને એટલી એન્શ્યોરિટી આવશે કે મારો જે નર્સિંગ સ્ટાફ છે એ પ્રોપર કેર પ્રોવાઈડ કરે. એ કેવી રીતે કરે એ એનું કામ છે. એ ગમે તે રીતે બધાને પ્રોપર વર્ક કરાવે, પણ એ એનું કામ છે. The nurse executive ensures that all the client care provided by the nurses is consistent with the objectives of the healthcare organization. એનું કામ શું છે? કે જેટલા પણ નર્સિસ કેર પ્રોવાઈડ કરે છે બધી જ પ્રોપર કેર પ્રોવાઈડ કરે. જે પણ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશનનું છે, હેલ્થકેર એક હોસ્પિટલ છે જે એવું ક્લેમ કરે છે કે અમે બેસ્ટ કેર આપીએ છીએ, સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ કરીએ છીએ. તો આનું કામ એ છે કે મેન્ટેન કરવું. કોઈ સ્ટાફ બ્રેક કરે કોઈ વોર્ડમાં તો આ શું કરશે? એના ઇન્ચાર્જને કહેશે કે તમારા વોર્ડમાં કેમ આવું કામ થયું, એટલે પછી ઇન્ચાર્જ ટીમ લીડરને કહેશે ને પછી સ્ટાફને પિન અપ કરશે કે આવું કેમ છે. તો નર્સિંગ એક્ઝિક્યુટિવ એ પ્રોપરલી મેન્ટેન કરે કે બધા પ્રોપર વર્ક કરે છે, હેલ્થકેર ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ પર કન્સિસ્ટન્ટ રહે છે, ફૂલફિલ કરે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઇપ્સ ઓફ મેનેજર. સો લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન. આજે આપણે શું જોયું? So today we have started new chapter, that is prioritizing client care. એમાં હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે, શું છે જો. મેનેજ કેર ટોપિક જો. મેનેજ કેર એટલે કેર કેવી રીતે મેનેજ કરવાની. કેસ મેનેજમેન્ટ જો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ કેસ મેનેજમેન્ટ? ક્લાયન્ટ એડમિટ થાય ત્યાંથી લઈને ડિસ્ચાર્જ, ફોલોઅપ, રેફરન્સ એ બધું ઇન્ક્લુડ થાય. તો એ કેસ મેનેજમેન્ટ કહેવાય. એડમિશન થી લઈને ડિસ્ચાર્જ, ફોલોઅપ, રેફરન્સ જેટલું બી છે, જ્યાં સુધી ક્લાયન્ટનું બધું પતતું નથી ત્યાં સુધી ક્લાયન્ટને મેનેજ કરીએ છીએ, ધેટ ઇઝ ધ કેસ મેનેજમેન્ટ. કેસ મેનેજમેન્ટ કોણ કરશે? પ્રોફેશનલ નર્સ. કેસ મેનેજર. That is the case manager. એ કેસ મેનેજર એ કેસ મેનેજમેન્ટ કરશે. હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ જો. હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે તમારી જે હોસ્પિટલ સર્વિસીસ તમે જે લો છો, જે તમે કમ્પેન્સેટ નથી કરી શકતા, એના માટે ગવર્મેન્ટે બધું એક્ટ બનાવ્યું છે કે જેમાં બધું જ કમ્પેન્સેટ થઈ જાય. સો દેટ ઇઝ ધ હેલ્થ ઇન્સ્યોરન્સ. બધા બહુ ટાઈપ્સના હેલ્થ ઇન્સ્યોરન્સ જોયા હતા. એમાં ફર્સ્ટ આપણે મેડિકેર જોયો જે ઇમ્પોર્ટન્ટ હતો, અને મેડિકેડ જોયો. એક્ઝામમાં ક્વેશ્ચન નહીં પૂછે. મેડિકેરમાં
65 કરતા એનાથી ઓલ્ડર પીપલ માટે, જે ડિસેબિલિટી વાળા પીપલ છે એ, અને ESRD વાળા. ઇટ ડઝન્ટ મેટર કે આ લો ઇન્કમ વાળા છે કે હાઈ ઇન્કમ વાળા છે, પણ આ બધાને મળશે. એના બધા પ્રીમિયમના પાર્ટ જોયા હતા કે પાર્ટ A માં શું આવે, પાર્ટ B, પાર્ટ C, પાર્ટ D માં શું આવે. મેડિકેડ લો ઇન્કમ વાળા જે પર્સન હોય એમના માટે એપ્લિકેબલ છે. એડલ્ટ, ચાઇલ્ડ, પ્રેગ્નન્ટ વિમેન, એલ્ડર, ડિસેબલ બધા જ આવી ગયા. પણ જે લો ઇન્કમ વાળા છે, હાઈ ઇન્કમ વાળાને મેડિકેડ ના મળે. દેન આપણે જોયું ક્રિટિકલ પાથવે. ક્રિટિકલ પાથવે એટલે કે એવો પાથવે જેનો યુઝ કરીને આપણે પ્રોપર ક્લાયન્ટ ફોકસ કેર આપીએ છીએ, અને જે બેસ્ટ કેર આપીએ જે પહેલેથી આપણે મોનિટર ને એવું બધું કરી શકીએ કે જેથી કરીને ક્લાયન્ટની કન્ડિશન ઇમ્પ્રુવ થાય. એક્સપેક્ટેડ અને એકચ્યુઅલ આઉટકમ તમે કમ્પેર કરો તો એના પરથી તમને ખબર પડી જાય કે તમારે શું કરવાનું છે. તમારું એક્સપેક્ટેડ આઉટકમ મીટ થઈ જાય એનો મતલબ કે યુ આર ગિવિંગ બેસ્ટ ટ્રીટમેન્ટ. નથી મીટ થતું તો તમારે કશીક એક્શન લેવાની જરૂર છે. So that is all about critical pathway. Care planning and clinical judgment process. એમાં આપણે ફર્સ્ટ નર્સિંગ કેર પ્લાન જોયું. That is assessment, diagnosing, goal planning, implementation, evaluation એ બધું જોયું એ જ. S-bar ફોર્મ જોયું. S-bar ફોર્મમાં પેશન્ટની સિચ્યુએશન, બેકગ્રાઉન્ડ, અસેસમેન્ટ, રેકમેન્ડેશન બધું જ લખેલું હોય. એ કમ્યુનિકેશનનો મીન્સ છે. તમે પેશન્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ પણ કરો ને, લાઈક ICU માંથી વોર્ડમાં કર્યું, એવી રીતે તમે શિફ્ટ કરો ત્યારે પણ એ લોકો S-bar ફોર્મથી જ શિફ્ટિંગ કરે. એમાં બધી જ ઇન્ફોર્મેશન આવી ગઈ ને, સિચ્યુએશન, બેકગ્રાઉન્ડ, અસેસમેન્ટ, રેકમેન્ડેશન. તમે કોઈ પેશન્ટને ફોર એક્ઝામ્પલ વેન આઈ વોઝ સ્ટુડન્ટ, અમને લોકોને આ બધું શીખવાડ્યું હતું કે તમે ઇવન એક્સરે માટે પણ લઈ જાઓ છો પેશન્ટને વોર્ડમાંથી એક્સરે, તો પણ તમારે S-bar ફોર્મથી એમને ઓવર આપવાનું. સો ધીસ ઇઝ ત્યારે તમે પેશન્ટને શિફ્ટ કરો છો ત્યારે તમે આ વસ્તુ યુઝ કરો છો, જ્યારે તમે બીજાને ઓવર આપો છો ત્યારે પણ આ વસ્તુ યુઝ થાય છે. Then nursing delivery systems, this is important thing. ફર્સ્ટ આપણે એમાં જોયું ફંક્શનલ નર્સિંગ. ફંક્શનલ નર્સિંગમાં શું હોય? ટાસ્ક ઓરિએન્ટેડ કોઈ એક જ નર્સ ને એક જ કામ સોંપવાનું હોય. યસ, એ ટાસ્ક ઓરિએન્ટેડ હોય કે એક નર્સને આ કામ સોંપી દીધું, બીજી નર્સને આ, UAP ને બધું આ કામ આપ્યું, LPN ને બધું આ, ખાલી ટાસ્ક આપ્યા. સો એનાથી કેવું થશે કે કામ પેશન્ટ તો બધા હેન્ડલ થઈ જશે, પણ પેશન્ટની અકાઉન્ટેબિલિટી કોઈ નહીં લે. બધા એક એક કામ કરીને છૂટા થઈ ગયા છે. કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં લે કે આ પેશન્ટની જવાબદારી હું લઉં, એવું કોઈ નહીં લે. UAP, LPN, RN જેને જે કામ આપ્યું એ કામ કરીને છૂટા થઈ જશે. તો દેટ ઇઝ ઓલ અબાઉટ ફંક્શનલ નર્સિંગ, જે ટાસ્ક ઓરિએન્ટેડ છે. ટીમ નર્સિંગમાં શું હોય? There is one team, અને એનું ટીમ લીડર કોણ હશે? RN. એની અંડરમાં LPN અને UAP હશે. જેમ મેં એક્ઝામ્પલ આપ્યું, 2 RN છે, એક RN છે, એના અંડરમાં 2 LPN, 2 UAP છે. આ પાંચે પાંચ ભેગા થઈને નંબર ઓફ પેશન્ટને કેર પ્રોવાઈડ કરતા હશે. ઇટ મે બી 3, 4, 5, 6 જેટલા બી હોય, પણ આ પાંચ ભેગા થઈને એમને કેર પ્રોવાઈડ કરે છે. એક ટીમ તરીકે વર્ક કરે છે. નેક્સ્ટ છે પ્રાઇમરી નર્સિંગ. પ્રાઇમરી નર્સિંગમાં શું હોય? There is one nurse for one patient. એ એબસેન્ટ છે તો એની જગ્યાએ એક એસોસિએટ નર્સ આપશે ફોર ટેમ્પરરી પીરિયડ. જેવી પાછી આવી જશે તો એ જ કરશે. જ્યાં સુધી પેશન્ટ ડિસ્ચાર્જ નથી થતું, એડમિટ થયું, ડિસ્ચાર્જ થયું, ત્યાં સુધી એ જ નર્સ એ પેશન્ટને જોશે, એના સિવાય બીજાને નહીં આપે. મતલબ જે પણ જોતા હશે એ લોકો જ જોશે. ઇન પ્રેક્ટિકલ સિચ્યુએશન આપણે જોવા જઈએ, આ થિયોરિટિકલ છે. પ્રેક્ટિકલમાં મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ શિફ્ટ છે તો મોર્નિંગમાં એક સ્ટાફ, ઇવનિંગમાં એક સ્ટાફ ને નાઇટમાં એક સ્ટાફ. હવે ત્રણેયનું ડ્યુટી શિફ્ટ થતી રહે તો પણ એ 3 જ સ્ટાફ આ પેશન્ટને જોશે. કોઈ બીજું એક્સ્ટ્રા ફોર્થ પર્સન નહીં જોવે. એ ક્યારે જોશે? જ્યારે કોઈ એક 3માંથી એક એબસેન્ટ હોય ત્યારે જ એ જોવે. નેક્સ્ટ છે ક્લાયન્ટ ફોકસ કેર. ક્લાયન્ટ ફોકસ કેરમાં એમાં ડ્યુટી શિફ્ટિંગ હશે, કોઈ એક જ નહીં જોવે. હા, કોઈ એક પર્સન નહીં જોતું હોય, અલગ અલગ લોકો જોતા હશે, પણ બધાનો ગોલ શું હશે? ક્લાયન્ટ ઓરિએન્ટેડ હશે. ક્લાયન્ટની જે નીડ છે એ ફૂલફિલ કરવાની છે. તો દેટ ઇઝ ક્લાયન્ટ ફોકસ કેર. પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી જોઈતી કે એક નર્સની શું રિસ્પોન્સિબિલિટી છે. તો એ અકાઉન્ટેબલ હોવી જોઈએ, લીડરશિપ અને મેનેજમેન્ટ આવડવું જોઈએ. અકાઉન્ટેબિલિટી મીન્સ પોતાનાથી કોઈ ભૂલ થઈ હોય તો તેને માનવું. એક્સેપ્ટ કરે. એ એના પેશન્ટ માટે ખુદ રિસ્પોન્સિબલ છે. પેશન્ટને સારું થયું તો પણ એની જ રિસ્પોન્સિબિલિટી છે, એના લીધે થયું. પેશન્ટ જોડે ખરાબ થયું તો પણ એ જ રિસ્પોન્સિબલ છે, એના લીધે. સો દેટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી. એ અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. એક કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ દરેક નર્સમાં. અકાઉન્ટેબલ હોવી જોઈએ દરેક એના ટાસ્ક માટે. લીડરશિપ અને મેનેજમેન્ટ. લીડરશિપ એટલે
તમે કેવી રીતે બીજાને ઇન્ફ્લુઅન્સ કરો છો, અને મેનેજમેન્ટ એટલે કેવી રીતે તમે વસ્તુ ફૂલફિલ કરો છો, હાઉ યુ આર મેનેજિંગ ધીસ. થિયરીઝ ઓફ લીડરશિપ આપણે જોયું હતું જે ઇમ્પોર્ટન્ટ નથી. પછી લીડર્સ અને મેનેજર અપ્રોચીસ, કેટલા ટાઈપ્સના આપણે લીડર્સ જોયા. તો ફર્સ્ટ ઓથોરિટેરિયન લીડર એટલે કેવું? બધું જાતે જ કરે, કોઈ પૂછે નહીં, અને હા, પોતે જે બધું ડિસિઝન જાતે લે જ તે કરે. બીજા પર મૂકે. હા, એ જાતે જ ડિસાઈડ કરશે આ કરવાનું છે પેલું કરવાનું છે, કોઈ બીજાને ઇન્વોલ્વ નહીં કરે, કશું જ નહીં. ડેમોક્રેટિક લીડરશિપ ગ્રુપ ઓફ પીપલ હોય એને બધાને વિચાર બધાને ઇન્વોલ્વ કરશે. ઇન્વોલ્વ કરશે ડિસિઝન મેકિંગમાં, કે તમે પણ તમારું પાર્ટિસિપેશન આપો. લેઝીએસ્ટ ફેર લીડરશિપ મીન્સ કોઈ લેઝી પણ જાતનો મતલબ ડિસિઝન નહીં લે, રિસ્પોન્સિબિલિટી નહીં લે. સામે વાળા પર નાખશે. સામેવાળાને જ કહેશે કે તમે લોકો જે કરશો એ બરાબર છે, તમને કશું જોઈશે તો આઈ વિલ પ્રોવાઈડ લિટલ ગાઈડન્સ દેવું, બાકી તમે કરો લો તમારી રીતે જોઈ લો. સિચ્યુએશનલ લીડરશિપ અકોર્ડિંગ ટુ સિચ્યુએશન વર્ક કરે. સિચ્યુએશન અકોર્ડિંગ એ એની રીતે વર્ક કરશે કે મારે કેવી રીતે મેનેજ કરવું છે, આ સિચ્યુએશનમાં કેવી રીતે વર્ક કરવું છે, સિચ્યુએશનના બેઝિસ પર મેનેજ કરશે. બ્યુરોક્રેટિક લીડરશિપમાં શું હશે? ફોર્સ થી કામ કરાવશે મતલબ. હા, એક્સટર્નલ ફોર્સથી જે કામ કરાવશે. ફોર એક્ઝામ્પલ, કશું કોઈ બરાબર કામ નહીં કરતું તો એને યાદ કરાવશે. ધીસ આર ઓર્ગેનાઇઝેશનલ પોલિસીઝ એન્ડ પ્રોસિજર્સ, આમાં રહીને જ કામ કરવાનું, આમ જ કરવાનું. લાઈક એક્સટર્નલ ફોર્સથી જ એ લોકોને મોટિવેટ કરશે કે કામ કરાવશે, એવું બધું. ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપમાં શું હતું? રિલેશનશિપ મેન્ટેન. તો બીકોઝ એ રિલેશનશિપ બિલ્ડ કરવામાં વર્ક કરે છે, એનો મેઇન ફોકસ છે કે મારા Respect. અને મારા ટીમ મેમ્બર્સ જોડે સારું રિલેશન રહે. તો એ બધાને ઇન્સ્પાયર કરશે, સ્ટાફને પ્રેઝ કરશે અને એવી રીતની વર્ક કરશે. સર્વન્ટ લીડરશિપ કેવું હશે? મોટિવેટ કરશે બધાને, અને જરૂર પડશે તો પોતે બી હેલ્પ કરશે, ઓલવેઝ રેડી. યસ, ઈચ ઇન્ડિવિજ્યુઅલને પ્રાયોરિટી આપશે અને એમને જરૂર પડશે તો એ પોતે હેલ્પ કરશે. સર્વન્ટ તરીકે વર્ક કરશે એમના મેમ્બર્સ માટે. તો દેટ ઇઝ ધ સર્વન્ટ લીડરશિપ. પછી ઇફેક્ટિવ લીડર્સના બિહેવિયર કેવી હોવી જોઈએ, ક્વોલિટીઝ કેવી હોવી જોઈએ, એ આપણે જોયું. કોઈ પણ મેનેજમેન્ટ હોય તો કેવી રીતે ફંક્શન કરે છે. દેર ઇઝ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. આટલીથી કશી વસ્તુ મેનેજ થાય. પ્રોબ્લેમ સોલ્વિંગ અને ડિસિઝન મેકિંગ જો. પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કોઈ પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરીને તમે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન જનરેટ કર્યું છે. હવે એ સોલ્યુશન્સમાંથી કયું તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું છે, દેટ ઇઝ ધ ડિસિઝન મેકિંગ. તમે ડિસિઝન લો છો. આ ત્રણેય વસ્તુ છે એના સેમ જ છે. આઈડેન્ટિફાઈ કર્યું, એનાલાઇઝ કર્યું, પ્લાન, ઇમ્પ્લિમેન્ટ, ઇવેલ્યુએશન, એ બધું સેમ જ છે. ટાઈપ્સ ઓફ મેનેજર આપણે જોયા. તો એમાં ફર્સ્ટ હતું ફ્રન્ટલાઈન મેનેજર. ફ્રન્ટલાઈન મેનેજર એટલે સુપરવાઇઝર, ટીમ લીડર, સુપરવાઇઝર જે કહીએ એ. જે ચાર્જ ખાલી નર્સ. કોર્ડિનેટર. સ્ટાફના જ સિનિયર છે, જે બધા સ્ટાફ છે એના સિનિયર છે, જ્યારે જરૂર પડે ત્યારે કેર પણ કરી લે, એવું નહીં કે હા હું ના કરું. તો દેટ ઇઝ ધ ફ્રન્ટ લાઈન. ફ્રન્ટ લાઈન થી ઉપર આવશે મિડલ મેનેજર. એ કેવા હશે? યુનિટ મેનેજર, વોર્ડના જે ઇન્ચાર્જ કહીએ એ. તો દેટ ઇઝ ધ યુનિટ મેનેજર, કે એ જે છે જે વોર્ડનું ઇન્ચાર્જ છે, દેટ ઇઝ ધ મિડલ મેનેજર. અને એનાથી ઉપર કોણ આવશે? નર્સ નર્સિંગ એક્ઝિક્યુટિવ. એક્ઝિક્યુટિવ. એનું એક્ઝામ્પલ મેં આપ્યું હતું. નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આપણે લઈ લઈએ, એ કશું કામ ના કરે વોર્ડમાં, એને એવી રીતની હેલ્પ ના કરે, એ સુપ્રિન્ટેન્ડન્ટ છે. એ મિડલ મેનેજરને કહેશે કે આ કામ કરાવો, મિડલ મેનેજર ટીમ લીડરને કહેશે ને ટીમ લીડર સ્ટાફ જોડે કામ કરાવશે. સો એવી રીતની ફ્લો ઓફ ચેન હોય કે પહેલા નર્સ એક્ઝિક્યુટિવ આવે, એમના નીચે મિડલ મેનેજર ને એના નીચે ફ્રન્ટલાઈન મેનેજર્સ આવશે. સો એની ડાઉટ ટિલ ધીસ? નો મેમ. નો Okay. મેમ. Okay, so see you tomorrow at 9 a.m. Thank you. થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ.